તો સમીકરણનું રાજકારણ ગઈકાલે સબ્જેક્ટમાં આપણે એન્ટ્રી લીધેલી, આજે એ જ વસ્તુને આપણે કન્ટિન્યુ કરશું. પૂરું થઈ જશે તો આના પછીનું નવું ચેપ્ટર એવરેજ, જેની પીડીએફ ઓલરેડી એપ્લિકેશન ઉપર મેં મૂકી દીધી છે, તેની ચર્ચા ચાલુ કરશું. જે લોકો રેકોર્ડેડ વિડીયો જુએ છે એને સલાહ આપી દઉં, અત્યારે લાઈવમાં નથી ને પાછળથી રેકોર્ડિંગ જોતા હોય એને, કે AAE ની જે રિક્રુટમેન્ટ છે એમાં મેથ્સ અને રિઝનિંગમાં કયા વિડીયો જોવા, કેવી રીતે તૈયારી કરવી, એનો એક વિડીયો યુટ્યુબ ઉપર લાઈવ આજે રાત્રે 7:15 આજુબાજુ હું કરીશ. તો ત્યાં જોઈ લેજો. AAE વિશેના કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ ડાઉટ હોય તો ત્યાં ચર્ચા કરવામાં આવશે. પર્સનલી આ બાબતમાં કોઈને એન્ટરટેન કરવામાં નહીં આવે. ચલો ચાલુ કરી દઈએ છીએ. સરિતાની હાલની ઉંમર y વર્ષ લો. 5 વર્ષ પછી તેની ઉંમર કેટલી થશે? સીધી વસ્તુ છે. 5 વર્ષ પછી હોય તો પ્લસ કરવાના, પહેલા હોય તો માઇનસ કરવાના, આટલી તમને ખબર પડે છે. બરાબર છે? તો સરિતાની 5 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? y + 5. ભાઈ ના સમજાય તો પૂછતા રહેજો, હો, બાકી ના રહેવા દેશો. બરાબર છે હિતેશભાઈ, ચિરાગભાઈ? 3 વર્ષ પહેલાની ઉંમર કેટલી હશે? તો એમાં આવશે માઇનસ y - 3. સરિતાના દાદા તેનાથી 6 ગણી ઉંમરના છે, તો દાદાની ઉંમર કેટલી હોય? સરિતાના દાદા તેનાથી 6 ગણી, સરિતા y છે તો દાદા એનાથી 6 ગણા છે, એટલે y × 6, અથવા તો કહી શકો 6y. નેક્સ્ટ આગળ જઈશું. દાદાજી કરતા દાદીમાં 2 વર્ષ નાના છે, તો દાદીમાની ઉંમર કેટલી હશે? દાદાજી કરતા દાદીમાં 2 વર્ષ નાના છે, દાદાજીની ઉંમર 6y છે, 6y, એમાં 2 નાના, તો 6y - 2. પછી સરિતાની પિતાની ઉંમર, સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. ભાઈ વાંચતા આવડશે? સરિતાની ઉંમરના 3 ગણા, સરિતાની ઉંમર y છે, એના 3 ગણા એટલે 3y, અને એનાથી શું છે? વધારે છે, એટલે પ્લસ છે. કેટલા? 5. તો 3y + 5. દેવાંશીબેન બરાબર છે. એક લંબચોરસ ખંડની લંબાઈ તેની પહોળાઈના 3 ગણા કરતા 4 મીટર ઓછી છે. જોજો હવે વાંકા ચૂકા વાક્યો ચાલુ થયા છે. પહોળાઈ કેટલી છે? b. હંમેશા બાળકો તમે આ રીતે વાંચો, લંબાઈ પહોળાઈના 3 ગણા કરતા 4 ઓછી. આવી રીતે કોઈ પણ વાક્ય વાંચો તો અહીંયા 2 વસ્તુ છે, એક લંબાઈ છે અને એક પહોળાઈ છે. ગુજરાતીમાં તમે વાક્ય વાંચો આ રીતે જુઓ તો જમણી બાજુ જે હોય ને એને હંમેશા સ્ટાર્ટ કરવાનું. જમણી બાજુ કોણ છે? પહોળાઈ. પહોળાઈને કેટલી લેવાની? b. પછી શું છે? ના એટલે ગુણ્યા 3 ગણા એટલે 3, અને પછી શું છે? 4 ઓછી એટલે 4 - 4 વધુ હોય તો 4 પ્લસ. આંકડો હંમેશા છેલ્લે લખવાનો. અને લંબાઈને આપણે શું લઈશું? l. હવે તમે મને કહો કે આમાં ઇક્વલ ટુ ક્યાં કરવાનું? l અને v ની વચ્ચે. બરાબર ને? તો થઈ ગયું. તો કાયદેસર સુસ્કૃત રીતે લખવું હોય તો આવી રીતે લખાય. ડન છે? ચલો આગળ. લંબચોરસ પેટીની ઊંચાઈ h સેન્ટીમીટર છે, લંબાઈ ઊંચાઈ કરતા 5 ગણી અને પહોળાઈ લંબાઈ કરતા 10 ગણી છે. પેલા આટલું વાંચો, લંબાઈ ઊંચાઈ કરતા 5 ગણી. આ લંબાઈ ઊંચાઈ એટલે h કરતા 5 ગણી, અને અહીંયા શું આવશે? ઇક્વલ ટુ. હવે આગળ પહોળાઈ એટલે b. લંબાઈ કરતા 10 સેન્ટીમીટર ઓછી, લંબાઈ કરતા 10 સેન્ટીમીટર ઓછી. આવું થાય? એટલે હા, હવે તમારે અહીંયા l ની કિંમત મૂકવી હોય તો તમે આવી રીતે કરી શકો છો. આ l છે ને, l એની કિંમત શું છે? 5h. તો આવું તમે લખી શકો. આ 2 વસ્તુ લખી શકો છો. બરાબર છે? આગળ જઈશું. આ આપણે ઓલરેડી ચાલુ કરી દીધું છે. 2 વસ્તુ, સંખ્યા કે નામ આપેલા હોય તો છેલ્લે જે નામ હોય અથવા જેની પાછળ ના હોય એને ધારવાનું હોય ને. જો અહીંયા શું હતું? લંબાઈ કરતા, લંબાઈ ના, લંબાઈ કરતા, તો છેલ્લે જે હોય એને ધારવાનું, આને ધારવાનું. જો કે આમાં તો ઓલરેડી નામ આપેલા હતા. ચલો આગળ કરીએ, તમને ખબર પડી જશે. ઇરફાને કહ્યું તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 લખોટી વધુ છે. ઇરફાન પાસે 37 લખોટી છે,
પરમિત પાસેની લખોટીની સંખ્યા માટે એમ ધારો. આપણે સોલ્વ નથી કરવાનું, ખાલી સમીકરણ બનાવવાનું છે. આ ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિતના 5 ગણા કરતા 7 વધુ છે. આ વાક્ય જુઓ. તેની એટલે કોણ? ઇરફાન થાય. તો ઇરફાન છે ડાબી બાજુ છે અને પરમિત છે જમણી બાજુ છે. આપણે જમણી બાજુથી લેવાનું. પરમિત પાસેની લખોટી માટે શું લેવાનું? એમ. એમ ના 5 ગણા કરતા 7 વધુ છે. કોની પાસે? ઇરફાન પાસે. હા ને? ઇરફાનનો આય ધારો. લો થઈ ગયો. હવે પેપર સેટર એવું કહે છે કે ઇરફાન પાસે 37 લખોટી છે, તો અહીંયા કેટલી લખવાની? 37. આને તમે સોલ્વ કરશો એટલે જવાબ મળી જશે. સોલ્વ કેમ કરવું એની ચર્ચાઓ આપણે ભૂતકાળમાં કરેલી છે. સાદું રૂપ શીખ્યા છીએ ને આપણે. હું અત્યારે સોલ્વ નથી કરાવવાનો, બરાબર છે. પાછળ તમે આની પીડીએફ જોશો તો એમાં કોઈ જવાબો આપેલા નથી, ખાલી સમીકરણો બનાવીને આપવાના થાય છે. તો એ અત્યારે તમે વિડીયો જોશો એટલે એમાં સમીકરણો લખી શકશો. ડન છે. ચલો, લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. લક્ષ્મીની તે એટલે કોણ? પિતા. લક્ષ્મીની ઉંમર ના આવ્યું ને, તો લક્ષ્મીની ઉંમર માની લો કે L છે. ના એટલે ગુણ્યા કેટલા ગણા? 3 ગણાથી 4 વર્ષ મોટા છે, એટલે 4 વર્ષ વધુ છે. કોણ? પિતાજી. લો થઈ ગયો. હવે પિતાજીની જગ્યાએ 49 લખો એટલે લક્ષ્મીની ઉંમર તમને મળી જાય. ડન છે. ચલો નેક્સ્ટ. ઓછું નાનું હોય તે હંમેશા ધારવું. હંમેશા 2 વ્યક્તિ હોય તો તમને જોઈને ખબર પડી જશે કોણ મોટો છે અને કોણ નાનો છે. હંમેશા નાનાને ધારવાનો. નાનાને ધારવાથી શું થાય? દાખલો ગણવામાં તમને સરળતા રહેશે, અપૂર્ણાંક નહીં આવે. તો હંમેશા બાળકો નાનાને ધારવો. ડન છે. ચલો, માં ને નાના ને માસી ને બધું માતૃપક્ષ જ ચાલે છે. આમાં જરાય હું એવું ક્યાંય નથી કહેવા માંગતો કે મને માતૃપક્ષ પ્રત્યે વધારે ઝુકાવ છે, બરાબર છે. જે છે એ આ છે. શિક્ષકે વર્ગમાં કહ્યું સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. અને ટૂંકમાં લખું તો વધુ ઓછાના 2 ગણાથી 7 વધુ. અને આવું લખીએ કઈ કે નહીં? તમે આવું તો સમજો ને. વધુ છે એ ઓછાના 2 ગણાથી 7 વધુ. તો આ ના આવ્યું ને, ઓછા એને આપણે ઓ લઈએ. ના 2 ગણાથી એટલે ગુણ્યા 2, 7 વધુ. અને અહીંયા વધુ એટલે વી. તો ઇક્વલ ટુ ક્યાં આવશે? અહીંયા. એટલે સમજો છો? એકવાર કોમેન્ટ કરો છો. આ જે સમજી ગયા હોય, હું નથી માનતો કે સમીકરણ બનાવવામાં હવે કોઈ વાંધો આવે. હવે તો હું અલગ અલગ બાઉન્સ નાખ્યા રાખીશ તમારા ઉપર. તમને બનાવતા આવડવું જોઈએ. સમજાય છે એ બરાબર છે હિતેશ, આવડવું જોઈએ. હવે દંડાઈ નહીં ચાલે, બરાબર છે. ચલો, એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે. એટલે અહીંયા લખો ને સચિન રાહુલ કરતા 2 ગણો. ટૂંકમાં લખું તો તેમના રન ભેગા કરવામાં આવે તો. હવે આનું સમીકરણ બનાવો. સચિન છે એ રાહુલ કરતા 2 ગણો છે. માનસીબેન બીજી વાર જોઈ લેજો. હ, થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? હવે તેમના રન ભેગા કરવામાં આવે એટલે પ્લસ કરવામાં આવે. તો સચિન પ્લસ રાહુલ થાય. તો 2 સદી કરતા 2 જેટલા ઓછા છે. 2 સદી એટલે 200, એના કરતા 2 ઓછા એટલે 198. સમજાય છે? પણ ડાબા જમણા ખબર નથી પડતી. તારો ડાબો એ ડાબો ને તારો જમણો એ જમણો. હવે ખબર પડી? જૂના વિડીયો નથી જોયા ને એટલા તકલીફો છે. મેં પહેલા જ કીધેલું છે કે તમારો ડાબો એ ડાબો ને તમારો જમણો એ જમણો. બરાબર છે. ચલો, ચાલુ ગાડીએ ચડશો એટલે ઉલટાના ઉત્સાહ ભાંગશે તમારો. થઈ ગયું કે નહીં? હવે એસ ની વેલ્યુ અહીંયા 2R મૂકો એટલે 3R બરાબર 198. એ રીતે સોલ્વ થઈ જશે. ચલો આગળ જઈશું. સુંદર ગામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું. ખૂબ સરસ. કેટલાક છોડ ફળના હતા અને ફળના ન હોય એવા છોડની સંખ્યા ફળના છોડની સંખ્યાના 3 ગણા કરતા 2 વધારે હતી. ચલો, ન હોય તે હોયના 3 ગણા
થી 2 વધુ. આ આખું વાક્ય એને જે વ્યવસ્થિત રીતે લખ્યું છે એને હું ટૂંકમાં લખું છું. નો હોય એ હોય એના 3 ગણાથી 2 વધુ છે. નો હોય એટલે n, હોય એટલે h, ના એટલે ગુણ્યા 3 ગણા થી 2 વધુ. થઈ ગયું કે નહીં? તો અહીંયા શું આવશે? ઇક્વલ ટુ. હું ધારું છું એવા જ આંકડા. અહીંયા તમે x ને y લઈ શકો છો, તમારું મન પડે એ લઈ શકો છો. હિતેશ બરાબર છે, હીર બરાબર છે. ટૂંકું કરતા નથી ફાવતું તો કરો, ટ્રાય કરો. બરાબર છે, ટૂંકું કરતા નથી ફાવડતું તો તમે ટૂંકા થઈ જશો. હું એક સંખ્યા છું, મારી ઓળખ જણાવો, પણ એ સંખ્યા શું છે આ ભઈલાએ લીધી નથી. બરાબર છે, ચલો આગળ જઈશું. મારા 7 ગણા લો, તેમાં 50 ઉમેરો, તેવડી સદી સુધી પહોંચવા તમારે હજુ 40 જોઈએ. હું એક સંખ્યા છું, હું સંખ્યા છું x. મારા 7 ગણા લો એટલે 7x, તેમાં 50 ઉમેરો એટલે 50 ઉમેર્યા. હા, તેવડી સદી સુધી પહોંચવા હજી તમારે 40 જોઈએ. તેવડી સદી સુધી પહોંચવા એટલે કે 300 સુધી પહોંચવા હજી આમાં કેટલા નાખવા પડે? 40. તો હજી આમાં 40 નાખશો ને તો ક્યાં પહોંચશો? 300 એ પહોંચશો. તો પહોંચશો એટલે ઇક્વલ ટુ થઈ જશે. લો થઈ ગયું. હવે આ સોલ્વ કરો. 7x પ્લસ 50 બરાબર 260. એમ થાય પણ આ વધારે હેલું પડે. 45 તેજ થઈ ગયું કે નહીં? એટલે સમજાણું. કોઈ એક સંખ્યા છે x, એના 7 ગણા એટલે 7x લીધા, એમાં 50 ઉમેર્યા, હજી 300 એ પહોંચવું હોય તો એમાં 40 ઉમેરો. તો 40 ઉમેરી દીધા તો ક્યાં પહોંચશો? 300 એ. અમુક લોકો અહીંયા 260 લખે છે, 40 નથી લખતા, ચાલે. પણ જેવું કીધું છે એવું આ રીતે લખો તો વધારે સારી રીતે સમજાય. ડન છે? ચાલો. એક સંખ્યામાંથી 1/2 બાદ કરી મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. આવું તમને પૂછાય છે. બરાબર ને? એક સંખ્યામાંથી 1/2 બાદ એટલે એક સંખ્યા કોણ છે? x માંથી બાદ મળતા પરિણામને 1/2 વડે ગુણતા. તમે આવું કરો છો. આ તમે શું કર્યું કે ખબર છે? 1/2 ને 1/2 વડે ગુણ્યા કહેવાય. એવું નથી કીધું પરિણામને 1/2 વડે ગુણો એટલે પરિણામ આ કહેવાય. આખો બ્રેકેટ બને. x માંથી 1/2 બાદ કરો એટલે પરિણામ આ આખું મળે. અને એને કેટલા વડે ગુણવાના છે? 1/2 વડે. તો જવાબ શું મળે છે? 1/8. આવું થાય. ખબર પડી? સોલ્વ નથી કરવું. સોલ્વ તો આપણે હજારો દાખલા કર્યા છે. નિકુલ રબારી અત્યારે કોઈ પ્રશ્ન પૂછવાનો નથી થતો. હો, ભણવા સિવાય કોઈ પ્રશ્ન પૂછતો ને એને બ્લોક કરી દઈશ. બીજા બધાને કહું છું આમાં ન સમજાય પૂછવાનું છે. વિડીયો તારો ઉપડતો નથી, પીડીએફ ડાઉનલોડ નથી થતી, એવા ફાલતુ પ્રશ્નો કોઈએ ચાલુ ક્લાસમાં પૂછવા નહીં. એના માટે તમે મને વોટ્સએપે કરી શકો છો, શરૂઆતમાં છેલ્લે પૂછી શકો છો. બરાબર? નહીં તો ફટાફટ બ્લોક થઈ જશો, પછી ના કહેતા. હવે આગળ. એક સમદ્વિ બાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે. હવે સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે આ તમને ખબર ન હોય તો કહું. માનો કે આ x છે તો આ x હોય, બે હરખી બાજુ હોય, અને આ ત્રીજી બાજુ થઈ y. થઈ ગયું? હવે આ જે રહ્યો ને એનો પાયો કહેવાય. આ બે માં ફરખા હશે, આ અલગ હશે. નીચે જમીનને ટચ થયેલો ભાગ હોય ને પાયો કહેવાય. બરાબર છે? આટલી તમને ન ખબર હોય એ હું કહું છું. આપણે સમીકરણ બનાવતા શીખીએ છીએ, પણ સમીકરણ તો બધે બનાવવાના આવશે ને, એટલે મેં બધા એક્ઝામ્પલો લીધા છે. હવે શું કીધું છે? પાયાનું માપ 4/3 છે. એટલે આ માપ કેટલું થાય? 4/3. પછી શું કીધું છે? ત્રિકોણની પરિમિતિ આટલી છે તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈના માપ શોધો. હવે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો. તો પરિમિતિ શું થાય? 2x પ્લસ y થાય ને? સોરી, ત્રણેય બાજુ એટલે આપણે લાઈનમાં લઈએ તો x પ્લસ x અને પ્લસ y. આ એની પરિમિતિ થઈ. એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ત્રણેયનો સરવાળો કેટલો થાય છે? 4.2/15. y નું માપ કેટલું છે? 4/3. હા કે નહીં? x પ્લસ x કેટલા થાય? x પ્લસ x એટલે 2x થાય. આ ચર્ચાઓ બધી આપણે થઈ ગઈ છે. આ સોલ્વ કરો એટલે માપ મળી જશે. તો ત્રિકોણની બે સમાન બાજુના માપ શોધો એટલે આ x અને x શોધો એ તમને મળી જશે. ડન છે? ચલો. બે સંખ્યાનો સરવાળો 95 છે. પેલી સંખ્યા x હોય અને બીજી સંખ્યા y હોય તો એનો સરવાળો થયો 95.
ડન છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે. એક સંખ્યા x છે, બીજી સંખ્યા y છે, એના કરતા 15 વધારે છે. ગમે ત્યારે વધારે છે કે ઓછા છે એવું કહીએ ત્યારે વચ્ચે બાદબાકીની નિશાની આવે અને જવાબ શું આવશે? 15. તો તે સંખ્યાઓ શોધો. થઈ ગયું ને? તો આ સંખ્યા તમને મળી જશે. ડન છે. ચલો આગળ જઈશું. જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાનો સરવાળો 51 હોય તો તે સંખ્યા શોધો. પેલા તો છોકરાઓ તમને છે ને ક્રમિક સંખ્યાઓ વિશે ખબર હોવી જોઈએ. ધારો કે આ 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, તો આ બધી શું કહેવાય? ક્રમિક સંખ્યાઓ કહેવાય, એક પછી એક આવતી. આવી રીતે હોય ને બાળકો, તો આને શું કહેવાય? ક્રમિક બેકી સંખ્યાઓ કહેવાય. આવી રીતે હોય ને તો આને શું કહેવાય બાળકો? ક્રમિક એકી સંખ્યા કહેવાય. કમલેશ રબારી આમ ટાઈપ કરીને તૈયાર હશે, હમણાં આ લખે ને એટલે સીધો જવાબ જવા દો. હા કે નહીં? આને ક્રમિક સંખ્યા કહેવાય, આને ક્રમિક બેકી સંખ્યા કહેવાય અને આને ક્રમિક એકી સંખ્યા કહેવાય. આ તમને ખબર છે. હવે છોકરાઓ, જો આ x હોય ને x, તો એના કરતા કેટલો વધારે છે? 1. તો આને કહેવાય x પ્લસ 1. આના કરતા કેટલો વધારે છે? અગેન 1 વધારે. તો આને શું કહેવાય? x પ્લસ 2 કહેવાય કે નહીં? તો હું શું કહું છું તમને કે ક્રમિક સંખ્યા હોય ને એને ગાણિતિક ભાષામાં અથવા x ની ભાષામાં લખવી હોય ને તો આવી રીતે લખાય. લખાય કે નહીં? ટૂંકમાં નજીક નજીકની બે સંખ્યા વચ્ચેનો તફાવત 1 હોય. હવે એવી રીતે લઈએ ક્રમિક બેકી સંખ્યા, તો કેટલો તફાવત છે મને કોઈ કહેશો? હાઉ ટુ રિમૂવ કેમેરા આઇકોન એ નહીં જાય. બરાબર છે? તફાવત કેટલો આવે? 2 નો. તો ક્રમિક બેકી સંખ્યા, એમાં પહેલી સંખ્યા x હોય તો બીજી કઈ હોય? x પ્લસ 2. પછી કઈ હોય? x પ્લસ 4. પછી કઈ હોય? x પ્લસ 6. આ રીતે હોય. ડન છે? હવે એ જ રીતે ક્રમિક એકી સંખ્યા હોય તો તફાવત કેટલો છે છોકરાઓ? જોઈ લો છે. ક્રમિક એકી સંખ્યા હોય તો 2 નો. તો અહીંયા હું લખું ક્રમિક એકી. કેવી લખશું? ક્રમિક એકી. તો એમાંય તફાવત 2 નો જ આવે. થઈ ગયું કે નહીં? ટૂંકમાં ક્રમિક સંખ્યા હોય તો બે સંખ્યા વચ્ચેનો તફાવત 1 આવે. ક્રમિક એકી કે બેકી સંખ્યા હોય તો તફાવત 2 નો આવે. ટૂંકમાં અહીંયા જે સમીકરણ બને એ જ વસ્તુ અહીંયા બને. ભાઈ ખબર પડી ગઈ? ઘણા છોકરા આને મિસઅન્ડરસ્ટેન્ડ કરતા હોય કે એકી હોય એટલે 1 3 5 7 ઉમેરો. એવું ઉમેરવાનું ન હોય. ઉમેરવાના તો 2 4 6 8 જ હોય. એકી હોય કે બેકી હોય, તફાવત 2 નો જ હોય. સમજી લેજો. એટલે 1 3 5 7 આમાં નહીં આવે. એવા મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં ના રહેશો. એકી હોય કે બેકી હોય, પહેલી સંખ્યા x હોય તો એના પછીની સંખ્યા x પ્લસ 2, x પ્લસ 4, x પ્લસ 6 એ જ રીતે બંનેમાં હોય. આ ડન છે? ચલો હવે આપણે હતા અહીંયા જઈએ. 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ. પેલા મને તમે સંખ્યાઓ લખાવો. પહેલી સંખ્યા ગોવિંદ શું હોય? x. બીજી શું હોય? x પ્લસ 1. અને ત્રીજી શું હોય? x પ્લસ 2. મેં લખી નાખી. એનો શું કીધો છે? સરવાળો. આ પહેલી સંખ્યા, આ બીજી સંખ્યા અને આ ત્રીજી સંખ્યા, આ બધાનો શું કીધો? સરવાળો. કેટલો થાય? 51. તો તે સંખ્યાઓ શોધો. તો આ 1x 1x અને 1x એટલે કેટલા થાય? 3x પ્લસ 3 બરાબર 51. હવે આ તમને સોલ્વ કરતા આવડે છે. સાદું રૂપ આપો. આપણે ઢગલો બધા ક્વેશ્ચન કર્યા છે. આગળ જઈશું. 8 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે. તો તે ગુણિત શોધો. 8 ના 3 ક્રમિક ગુણિત એટલે પહેલી સંખ્યા x હોય નહીં, 3 ક્રમિક ગુણિત લઈએ. પેલો માની લો કે 8 છે તો બીજો શું હોય? 16 અને ત્રીજો શું હોય? 24. આને ક્રમિક 8 ના 3 ગુણિત કહેવાય. હા ને? આવા 3 ગમે એ હોઈ શકે. 24 છે, 32 છે, 40 છે, 48 છે. આવા 3 ગમે તે હોઈ શકે. ખબર પડી? તો આને શું કહેવાય? આ છે ઈ x હોય
તો આને શું કહેવાય 2x, આને શું કહેવાય 3x, આને શું કહેવાય 4x, આને શું કહેવાય 5x. ખબર પડી કે નહીં? જ્યાં x બરાબર 8 થઈ ગયું કે નહીં? તો 8 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે. એટલે પહેલી સંખ્યા x હોય તો બીજી કઈ હોય 2x અને ત્રીજી કઈ હોય 3x હોય ને. આનો સરવાળો કેટલો છે? 888 છે. તો 3 ને 2 5 ને 6x બરાબર 888. તો x બરાબર 6 એકા 6, 6 ચોક અને 6 અઠ્ઠા. અમે ખોટું કર્યું. આ 8 ના ગુણિત ના કહેવાય. અહીંયા આ કોમન કંઈક લીધું છે. ખરેખર 8 ના ગુણિત હોય એટલે પહેલી સંખ્યા 8x હોય, બીજી સંખ્યા 16x હોય અને ત્રીજી સંખ્યા કેટલી હોય? 24x હોય. આમ હોય. બરાબર કેટલા થશે? 888. તો 16 ને 8 24 48x બરાબર 888. એલા હા હા. હવે 8 ઉડે તો 6, 8 ઉડે તો 111. તો આય નો થયું. હું કઈક હલવાનું, હું કંઈક મિસઅન્ડરસ્ટેન્ડ કરું છું. 8 ના 3 ક્રમિક ગુણિત છે એટલે 8 ના મલ્ટીપલમાં 3 સંખ્યા છે. પહેલી સંખ્યા x હોય તો બીજી x પ્લસ 1 હોય અને ત્રીજી x પ્લસ 2 હોય. અને આ શેના મલ્ટીપલમાં હોય? 8. આવી રીતે થાય. થઈ ગયું કે નહીં? તો 8x પ્લસ 8x પ્લસ 8 અને પછી 8x પ્લસ 8 દુ ને 16. હવે બરાબર છે. અને બરાબર કેટલા થાય? 888. ચલો છોકરાઓ હિસાબ કરો જોઈએ. 8 તેરી 24x બરાબર ને? 24x વત્તા 24 બરાબર 888. તો 24x બરાબર 8 માંથી 4 જાય તો 4, 8 માંથી 2 જાય તો 6, 864 થાય. ચલો તો x બરાબર કેટલા થાય? 24 તેરી 72 અને 24 6. થઈ ગયું કે નહીં? એટલે હા. તો પહેલી સંખ્યા આ શું હોય? 36, આ શું હોય? 37 અને આ શું હોય? 38. અને એને ગુણ્યા કેટલા? 8. આને ગુણ્યા 8, આને ગુણ્યા 8. તો 36 8, 36 288. પહેલી સંખ્યા આવે 288, બીજી આવે 296 અને ત્રીજી આવે 304. લો થઈ ગઈ. થઈ ગયું? ચલો ફરીથી સમજાવું. અહીંયા થોડાક શબ્દો થોડુંક અઘરું વાપર્યું હતું. ચલો ફરીથી સમજાવું છું. 8 ના 3 ક્રમિક ગુણિત એટલે 8 ના મલ્ટીપલ વાળી 3 સંખ્યા. મેં તમને સમજાવ્યું હતું કે પહેલી સંખ્યા 8 હોય તો બીજી 16 હોય, ત્રીજી 24 હોય. આવી આખી લાઈન આવે. સમજી લો, ઘણી બધી સંખ્યાઓ આવે. એમાંથી વચ્ચેની કોઈ 3 હળંગ સંખ્યાઓ હશે. એનો સરવાળો 888 થાય છે. થાય છે. તો પહેલી સંખ્યા 8 નો ગુણિત કેટલો હોય? x હોય ને. પછી 1 વધ્યો ને. આ 8 ગુણ્યા 1 છે. આ 8 ગુણ્યા કેટલા છે? 2. આ 8 ગુણ્યા કેટલા છે? 3. તો 8 ગુણ્યા x છે. બીજી સંખ્યા શું હોય? 8 ગુણ્યા x પ્લસ 1 હોય. અને ત્રીજી સંખ્યા શું હોય? 8 ગુણ્યા x પ્લસ 2 હોય. 8 નો ગુણિત છે એટલે 8 ના મલ્ટીપલમાં છે. પહેલી સંખ્યા x હોય, બીજી સંખ્યા x પ્લસ 1 હોય અને ત્રીજી સંખ્યા x પ્લસ 2 હોય. પણ કોના મલ્ટીપલ વાળી લેવાની છે? 8 ના. એટલે ગુણ્યા 8. આ થઈ ભાઈ સમજાણું? આ હા કે નહીં? 3 ક્રમશઃ સંખ્યા લખો. ચલો પહેલી સંખ્યા શું આવે? x. બીજી સંખ્યા શું આવે? x પ્લસ 1 અને ત્રીજી સંખ્યા શું આવે? x પ્લસ 2. આ તો સંખ્યાઓ પાકી. પહેલી સંખ્યા x આવે. ક્રમિક સંખ્યા લેવાની છે ને. ચલો આ ક્રમિક સંખ્યા 3 લખી. પણ આ કઈ ક્રમિક હોવી જોઈએ? તો કે 8 ના મલ્ટીપલમાં હોવી જોઈએ. તો 8 ના ગુણાંકમાં હોવી જોઈએ. તો 8 થી ગુણી નાખ્યા. હવે થઈ ગયું. હવે આ ત્રણેય સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો. અમે કરી નાખ્યો અને કેટલો થાય? 888. લો થઈ ગયો. ભાઈ આટલું સમજાણું? આ સમીકરણ બનાવવાની વાત હતી. હવે ડન છે.
ડન ને? તો આ સમીકરણ બનાવવાનું હતું. પેલા 3 ક્રમિક સંખ્યા લખી, ખાલી 3 ક્રમિક નથી લેવાની, 8 ના મલ્ટીપલ વાળી લેવાની છે, તો પછી 8 થી ગુણી નાખ્યા. હવે આનો સરવાળો તમે કરશો તો 888 થશે. લો થઈ ગયું. હવે આને તમારે સોલ્વ કરવાનું થાય છે. સોલ્વ કર્યું તો જવાબમાં પેલી સંખ્યા 288 આવે, બીજી 296 આવે, ત્રીજી 304 આવે. આ ત્રણેય સંખ્યાઓ જોવો જ જોઈ લો, 8 ની ગુણિત જ છે. કોઈ પણના ગુણાંકમાં કે તો આમ કરાય ને? હા, અહીંયા ધારો કે એમ કીધું હોય કે 8 ના નહીં 11 ના 3 ક્રમિક ગુણિત છે, તો પેલી સંખ્યા x આવે, બીજી સંખ્યા x + 1 આવે અને ત્રીજી x + 2 આવે. આવે કે નહીં? અને આને કેટલાય ગુણી નાખવાના? 11. 11 નો ગુણિત હોય તો 11. રીતિક આવું પૂછો ને બધું. પીડીએફ ડાઉનલોડ નથી થતી, ઓલું નથી થતું, હવે ગણવાનું નથી થતું. મેઘલ પટેલ ગણી લેજો ઘરે, કેમ કે મેં સિમ્પ્લિફિકેશન બહુ કરાવ્યું. અત્યારે માત્ર ને માત્ર હું તમને સમીકરણ સોલ્વ કરતા શીખવાડું છું. એ મેં લખી નાખ્યું સમીકરણ કેમ બનાવી. બરાબર છે? હવે આને સોલ્વ કરવાનું છે, એ તો આપણે ઘણા બધા લેક્ચરો લીધા છે, એટલે ગણશું નહીં. ડન છે? ચલો. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક, ખબર ના પડી નીચેની સંખ્યા ક્યાંથી આવી. આમાં કઈ નીચેની સંખ્યા? આ સંખ્યા આને સોલ્વ કરી ને એટલે આવી. આ આવી ને એ આને તમારે સોલ્વ કરવાનું થાય. ઘરે પછી શાંતિથી બેહી અને ભવ્ય કાર્યક્રમ ગોઠવજો. આ સોલ્વ કેમ થાય મેં તમને શીખવાડ્યું છે. બરાબર છે? એટલે એ તમે ગોઠવજો. અત્યારે હું એ શીખવાડવાનો નથી, કેમ કે એ શીખવા માટેનું આ ચેપ્ટર નથી. આ ચેપ્ટર છે તમને ખાલી આ સમીકરણ જો આટલું કરતા જ શીખવવાનો. હવે આવું લખેલા આપણે શરૂઆતમાં જ દાખલા ગણ્યા હતા, ક્વેશ્ચન માર્ક વાળા નહોતા ગણ્યા. આ 8x થાય, કેમ કે આ તો પછી મારે ખોટી ડબલ મજૂરી થાય ને. તમારે કઈ શીખવું નથી, અથવા તો ચાલુ ગાડીએ તમે ચડ્યા છો, જેને આજકાલમાં કોર્સ લીધા છે ને હવે તમે એમ કહો છો કે આમને તમે સોલ્વ કરી દો. આવું તો આપણે સોલ્વ કર્યું છે. 888 ના સરખા ભાગ કરીએ ચાલે? ના ચાલે. સમજાણું? 828 ના 3 સરખા ભાગ કરો તો ના ચાલે. એ તમને કહી દઉં. 8 ના ગુણાંક વાળી જ લેવાની છે. બરાબર છે? તો ઘણા શું કરે ખબર છે? 3 27 28 29 296, અહીંયા 295 કરો અને અહીંયા 297 કરો. થાય? આનો સરવાળો કરવો હોય તો કરો, આટલો જ થશે. પણ આ ન ચાલે. ડન છે? ચલો. એના કરતા આપણે સંખ્યા શોધવા માટે હું નથી શીખવાડતો, તમને એ જ કહું છું. તમે અગેન બીજી જગ્યાએ ચડી જાઓ છો. રિતિક મકવાણા એમ કે આવા ક્વેશ્ચન તો જવાબ પરથી કરીએ તો સહેલા પડે. કે એલા ક્વેશ્ચન સોલ્વ, આમાં ક્યાં જવાબ આપ્યા છે? હું તમને આ જે લોકો આ કોમેન્ટ કરે છે ને એ ખોટી દિશામાં છે. તમે અહીંયા પ્રશ્ન સોલ્વ કરવાનું નથી હું કરાવતો. પ્રશ્ન કેમ સોલ્વ કરાય એની વાત નથી થતી. વાત થાય છે સમીકરણ બનાવવાની. અહીંયા શું જવાબ આવે એમાં રસ જ નથી. મેં એટલે તો જવાબ આપતો નથી. અમારી ભૂલ થઈ ગઈ કે મેં તમને સોલ્વ કરી દીધું. બાકી આટલું જ કરવાનું છે. બરાબર છે? આથી વધારે દોડડાયા થવાનું નથી. અહીંયા કોઈ મેથડ નહીં, કશું જ કરવાનું નથી. માત્ર સમીકરણ કેમ બને એની જ ચર્ચા કરવાની થાય છે. ડન છે? ચલો. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા જો સરવાળો 74 આવે તો તે સંખ્યાઓ શોધો. આપણે સંખ્યા શોધવી નથી. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક સંખ્યા એટલે પેલી x હોય, બીજી x + 1 હોય અને ત્રીજી x + 2 હોય. થઈ ગયું કે નહીં? કેમ કરવાનું છે એ શીખો. જવાબમાં રસ ના લ્યો અત્યારે. અને શું કરવાનું છે? 2, 3 એટલે આને 2 ગુણો અને 3 ગુણો અને આને 4 ગુણો. ગુણી નાખી પછી શું કરવાનું છે? સરવાળો કરો. આ સરવાળો તો જવાબ કેટલો આવે છે? 74. બસ થઈ ગયો. હવે x ની કિંમત શું આવી તમારે શોધવાની છે, એ મારે નથી શોધવાની. સમજાણું? આ આવડશે તો તમે કરી શકશો. ડન છે? ચલો બીજો ક્વેશ્ચન. ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા 29 વર્ષ મોટા છે. જો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ હોય તો ત્રણેયની ઉંમર શોધો. આપણે ઉંમર નથી શોધવાની, આપણે સમીકરણ બનાવવાનું છે. ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે. આ એક વાક્ય થયું. ભરતના પિતાજી એટલે પી લખીએ, દાદા કરતા એટલે દાદા એટલે ડી. 26 વર્ષ નાના, નાના હોય એટલે -26 અને અહીંયા ઇક્વલ ટુ આવે. મને તમે ઈ કયો આ સમજાણું કે નહીં? બરાબર. હજી આમાં ભરતો કાઢી નાખવો હોય તો કાઢી નાખો. પિતા દાદા કરતા 26 નાના, બરાબર બધું કાઢી નાખો.
થઈ ગયું. હવે આને લખો પિતા એટલે પી, દાદા એટલે ડી, 26 નાના એટલે -26 અને ઇક્વલ ટુ. થઈ ગયું. હવે બીજું વાક્ય, ભરત કરતા 29 વર્ષ મોટા છે. કોણ? ભરત કરતા 29 વર્ષ મોટા છે. કોણ? કોમેન્ટ કરો જોઈને. કોણ? પિતાજી. જ્યારે બાળકો અહીંયા અને લખેલું હોય ને એટલે એક વ્યક્તિ નહીં ખાઈ જશે. એ કોણ હશે? તો કે સૌથી આગળનો વ્યક્તિ. ગમે ત્યારે અને લખેલું હોય એટલે સૌથી આગળનો. આપણે સિટિંગ અરેન્જમેન્ટમાં આ વાત થઈ છે, બરાબર છે? સિટિંગ અરેન્જમેન્ટમાં કીધું છે. અને એટલે કોણ? તો કે ભરતના પિતાજી. ભરતના પિતાજી ભરત કરતા 29 વર્ષ મોટા છે એટલે પિતા ભરતા કરતા 29 મોટા. હા ને? પિતા એટલે પી, ભરતો એટલે બી અને 29 મોટા એટલે +29. લો આ થઈ ગયું. થઈ ગયું કે નહીં? હવે એને શું કીધું છે? ત્રણેયની ઉંમર શોધો. સોરી, ત્રણેયની ઉંમરનો સરવાળો. એટલે પિતાજી, દાદાજી અને ભરતો, આ ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો થાય છે? 135. થઈ ગયું કે નહીં? હવે પિતાજીની વેલ્યુ શું થાય? D-26. તો પિતાજીની જગ્યાએ લખો D-26, પછી ડી અને પછી ડી બરાબર 135. આવું લખાય. સૌથી નાનામાં કન્વર્ટ કરવાનો. સૌથી નાનો અહીંયા ભરતો છે એટલે દાદાજીને મેં પિતાજીમાં નાખ્યા. હવે પિતાજીને હું ભરતામાં નાખીશ. હવે આ ડી છે. સોરી ફરીથી લખું છું. દાદાજી વત્તા પિતાજી અને વત્તા ભરત બરાબર 135. આવું છે. એલા હા. હવે પિતાજી એટલે શું થાય? નહીં, આ બે. હા. હવે હાલો, આટલી તો ખબર પડી ગઈ ને તમને. હું એમ કહું છોકરાઓ, એક જ મિનિટ હો, હજી થોડુંક આગળ લઈ જાઉં છું. સમીકરણ બની ગયું ને? ચલો હજી તમને થોડાક આગળ લઈ જાઓ. તમે જોઈ શકો છો, અહીંયા ધ્યાન આપજો. આ 1, 2 અને 3 સમીકરણ બની ગયા. તમારે શું કરવાનું છે? તો કે ત્રણેય જણ નોખા છે. ત્રણેયને એકમાં આ બીજું સ્ટેપ આવશે. પેલા આટલું બનાવશો ને પછી આને સોલ્વ કરતી વખતે બીજું સ્ટેપ આવશે. તમે દાદાજીની ઉંમર, પિતાજીની ઉંમર ભરતમાં કન્વર્ટ કરવાની આવશે. બરાબર છે? સૌથી પહેલા ભરત એટલે તો ભરત જ થશે. પિતાજી એટલે શું થાય? તો કે ભરત +29 એટલે ભરત +29. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? હવે દાદાજી એટલે શું થાય? તો કે પિતાજી +26. દેવાંશી, પિતાજી +26 થાય. અને પિતાજી એટલે શું થાય? આ પિતાજી છે ને એટલે શું થાય? ભરત +29. તો દાદાજીની કિંમત થશે ભરત +29 અને +26. આવું થશે. થઈ ગયું? અને બરાબર શું થાય? 135. હું ફરીથી લઈશ. આ સ્ટેપમાં કદાચ તમને તકલીફ પડી હોય, હું ફરીથી લઈશ. બરાબર છે? ચલો વાંચો. પિતાજી દાદા કરતા 26 વર્ષ નાના છે. પિતાજી દાદા કરતા 26 વર્ષ નાના. થઈ ગયું? બીજું વાક્ય, પિતાજી ભરત કરતા 29 વર્ષ મોટા છે. પિતાજી ભરત કરતા 29 વર્ષ મોટા છે. થઈ ગયું? ત્રીજું સ્ટેપ, ત્રણેયની ઉંમરનો સરવાળો. દાદાજી, પિતાજી અને ભરત, આનો સરવાળો કેટલો છે? 135. આટલું તમને પેલા સ્ટેપમાં આવડી જશે. થઈ ગયું નહીં? હવે તમારો ટાર્ગેટ શું હોવો જોઈએ? કે બંનેમાં જે કોમન હોય ને એમાં કન્વર્ટ કરાય. આટલે સુધી બરાબર છે ભાઈ? હવે તમારો ટાર્ગેટ કાં તો તમે ભરતમાં કન્વર્ટ કરો, ભરત આમાં છે જ નહીં એટલે તમે થોડાક ધંધે લાગશો. તો બંનેમાં કોમન કોણ છે? સોરી, બંને નહીં, ત્રણેયમાં કોમન કોણ છે? એ કોણ? ત્રણેયમાં કોમન કોણ છે? કઈ વ્યક્તિ ત્રણેયમાં કોમન છે? પી. તો બધાને પી માં કન્વર્ટ કરો. પી માં કન્વર્ટ કરવું એટલે શું એ તમને કહું. ડી ની વેલ્યુ પી માં શોધો. ખબર પડી? ડી ની વેલ્યુ પી માં શોધો. હવે આ કોની વેલ્યુ મળી કહેવાય તમને? પી ની. ડી ને એકલો પાડો, બી ને એકલો પાડો. ચલો તો આનું સમીકરણ આવું લખાય, ડી બરાબર P+26. આવું લખાય. એલા હા,
પછી બી બરાબર પી માઇનસ 29. આ સામે જાય તો માઇનસ થાય, નાની ચર્ચાઓ થઈ ગઈ છે ભાઈ. આ બંને સમીકરણ થઈ ગયા. હવે હું શું કહું છું, આ ડી છે ને, ડી ની વેલ્યુ આ થાય તો ડી ને કાપી અને એની જગ્યાએ પી પ્લસ 26 લખો. પછી પી ની વેલ્યુ તો પી જ થાય અને બી ની વેલ્યુ શું થાય, પી માઇનસ 29 અને બરાબર કેટલા થાય, 135. તો લખી નાખજો ક્યાંક કે 3 અલગ અલગ અજાણી વસ્તુ હોય તો ત્રણેય વાક્યમાં જે કોમન હોય એમાં બધાને કન્વર્ટ કરો. ખબર પડી? તો અમે શું કર્યું એ ખબર પડી. હવે તમે કરો, આને આપણે આખો સોલ્વ કરીએ. ચલો, આ 3 પી થયા, 26 માંથી 29 જાય તો -3 અને આ બાજુ આવે તો પ્લસ થાય. તો પિતાજી કેટલા વર્ષના હોય, 46 વર્ષના હોય. હવે પિતાજી 46 ના હોય, અહીંયા 46 મૂકો તો 46 વત્તા 26 એટલે દાદાજી મળી જાય. 46 ઓછા 29 એટલે ભરતો મળી જાય. થઈ ગયું કે નહીં? ચલો લઈશું. ચાવડા સુમિત, આવી ફાલતુ કોમેન્ટ ન કરવી હો, ભણવા સિવાયની કોઈ ન કરવી, ને બીજી વાર તું ફટ કરતો બ્લોક થઈ જઈશ. ચલો, 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય તો રવિની હાલની ઉંમર શોધો. હવે અહીંયા તમને એક વસ્તુ કહું કે ઉંમર રિલેટેડ કોઈ પણ દાખલા હોય ને, હું એમ કહું કે એ 3 વર્ષ પછી, તો આમ લખાય, આમ લખાય. હું શું કહું છું, આમ લખીને આને છે ને આમ બ્રેકેટમાં પૂરવાનું. બી 4 વર્ષ પહેલા તો બી -4 કરીને બ્રેકેટમાં. એટલે સમજો છો, હું કહું કે સી 11 વર્ષ પહેલા તો સી -11 કરીને બ્રેકેટ કરવાનો. એ 6 વર્ષ પછી, ભાઈ સમજાણું? ભાઈ સમજાણું? કોઈ પણ વ્યક્તિની ભવિષ્યની કે ભૂતકાળની ઉંમર લખવાની હોય તો કોઈ આવી રીતે a+3 આમ નહીં લખે. કેમ લખશે? a+3 અને પછી એને આખાઈને બ્રેકેટ. આવું શું કામ કરવાનું? તો કે તમારે ભૂલ જ ન પડે, આવું કરશો ને તો. બાકી હારા છોકરાએ ભૂલ કરી જશે. તમને એવું કહીએ ને, જો આવું કહીએ ને કે એ ની 3 વર્ષ, શું ભૂલ કરો એ શીખવાડું. એ ની 3 વર્ષ પછીની ઉંમરના 4 ગણા. એ ની 3 વર્ષ પછીની ઉંમરના 4 ગણા. એટલે તમે શું કરો, a+3 અને પછી કેટલા, 4 ગણા, એટલે ગુણ્યા 4 કરશો. હવે થાય શું ખબર, તમે આને આમ લેશો a+12. હકીકતમાં આ ખોટું થાય, આ ખોટું છે. ખરેખર થાય કેવી રીતે, એ ની 3 વર્ષ પછીની ઉંમર એટલે a+3 કરીને આમ બ્રેકેટ કરવાનું, અને આખા બ્રેકેટના 4 ગણા છે. 3 વર્ષ પછીની આખી ઉંમરના 4 ગણા, ખાલી 3 ના 4 ગણા નથી. હવે આને તમે સોલ્વ કરો ને તો 4a+12 આવું થાય. ખબર પડી? આ ભૂલ હારા છોકરાઓ કરતા હોય છે. એટલે મેં અહીંયા તમારા ઉપર કંટ્રોલ કરવા માટે થઈને સિસ્ટમ જ કરી દીધી કે કોઈ પણ વ્યક્તિની ભવિષ્યની કે ભૂતકાળની ઉંમર લખવાની હોય તો બ્રેકેટની અંદર જ લખવી. લખી જ નાખું, કોઈ પણ વ્યક્તિની આ લખી નાખજો. પછી ભૂતકાળ કે ભવિષ્યકાળની, એટલે કે અમુક વર્ષ પહેલા / પછીની ઉંમર લખવી હોય તો તે હંમેશા કૌંસમાં લખવી. તમારી સામે જ મેં લખ્યું. થઈ ગયું નહીં? એ ની 3 વર્ષ પછીની ઉંમરના કેટલા ગણા? 4 ગણા. રુચિતાબેન, થોડુંક મગજ વપરાય. આ 4 નો ગુણાકાર કોની હારે થાય? આની હારે થાય અને આની હારે થાય. એટલી તો બુદ્ધિ આપણામાં હવે હોવી જોઈએ. આટલું શીખવાડ્યા પછી તો 4a મોટો, 4a + 4 તેરી 12. થઈ ગયું કે નહીં?
થઈ ગયું કે હું ઈ જ તો કહેવા માંગુ છું કે 4 નો ગુણાકાર આની હારે થાય ને આની હારે થાય. તમે ખાલી આની હારે કરો ને ખોટું પડે. હું તમને એમ કહું, માની લો કે આજે બી ની ઉંમર 10 વર્ષ છે. હવે હું એમ કહું કે 4 વર્ષ પછીની ઉંમર ના 3 ગણા. હવે તમે કરો જોઈને, ચલો આ કરો જોઈને શું થાય. બી ની ઉંમર 10 છે, 4 વર્ષ પછીની ઉંમર એટલે કેટલા થાય? 14 થાય, અને એના 3 ગણા એટલે જવાબ કેટલો આવે? 42 આવે કે નહીં? હવે આ જ વસ્તુ તમે સીધી 10 માં 10 હોય પછી કેટલા લખ્યા? 4, અને પછી એના 3 ગણા. આમ કરો તો આ ખોટું પડે ને. એટલે તમારે શું કરવું પડે? 10 વત્તા 4 આ બ્રેકેટમાં થાય, અને એના કેટલા ગણા? 3. હવે સાચું પડે. હવે 3 નો ગુણાકાર ખાલી 4 હારે ન થાય, 2 હારે થાય. આ 10 તેરી 30 અને 4 તેરી 12, 42. ખબર પડી? તો એટલા માટે થઈને મેં તમને બ્રેકેટ કરવાનું કીધું. આ બહુ જ અક્ષર ઇલાજ છે. તમને લાગશે જ નહીં કે હવે ઉંમર આધારિત પ્રશ્નો અઘરા છે જો આ રીતે કરશો તો. ડન છે? ચલો, તો દરેક જગ્યાએ જ્યાં જ્યાં તકલીફ હોય ત્યાં આપણે આવું કંઈક કરવાનું રહીએ. આને મેં લખ્યું છે એટલે તમને ખબર પડે કે આને કેટલો ભાવ તમારે આપવાનો થાય છે. ચલો, 15 વર્ષ પછીની રવિની ઉંમર એટલે R+15 થાય, અને એને કૌંસમાં લખી નાખો. તેની હાલની ઉંમર કરતા, હાલની ઉંમર કેટલી હોય? R કરતા 4 ગણી થાય. આવું થાય. એટલે હા, આમાં ઇક્વલ ટુ ક્યાં આવશે? અહીંયા. બસ થઈ ગયું. આ સમજાણું હોય તો તમે હવે હોશિયાર થઈ ગયા કહેવાય. અને જૂના વિડીયો પાછા ગડબાવ જોતા રહેજો, હો ને? કે પાછું સિમ્પ્લિફિકેશન ભૂલી જશો તો એનો કોઈ મતલબ જ નથી. આ તો તમે હું ઓવર રાઇટ કરો છો. નવું શીખો એમ જૂનું ભૂલતા જાવ. એવું નહીં, જૂનું તો યાદ રહેવું જ જોઈએ, નવું કરતા જાવ. બરાબર? અને આડેધડ વિડીયા, સીધા આજનો વિડીયો જે જોતો હશે ને ટપ્પા ઓછા પડશે. ઘણી મારી વાતો સમજાશે નહીં. લાઈનમાં જુઓ, હજી 17-18 વિડીયો થયા છે, ધડાધડ જોઈ લ્યો મારી હારે થવું હોય તો. બરાબર છે? શનિ રવિ રજા હશે તો શનિ રવિમાં 2-3 વિડીયો જોઈ લો, થોડું ખેંચી લો. બરાબર ને? ચલો, લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે. તેની પાસે અનુક્રમે 100, 50 અને 10 ના મૂલ્યની ચલણી નોટો છે. આ નોટોની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 2, 3, 5 છે. જો કુલ રકમ આ રૂપિયા છે, 4 લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે? હવે તમને ખબર છે કે આવા પ્રશ્નો પૂછાય. અત્યારે પ્રશ્ન સોલ્વ નથી કરવો, અત્યારે ખાલી સમીકરણ બનાવવું. હું તમને એમ કહું કે 5 રૂપિયાની મારી પાસે 3 નોટ હોય તો કુલ કિંમત કેટલી થઈ? 15 રૂપિયા થાય કે નહીં? હું એમ કહું કે મારી પાસે 20 રૂપિયાની 7 નોટ હોય તો કુલ કિંમત કેટલી થાય? 140 રૂપિયા. આ તમને ખબર પડે છે. અહીંયા શું મેં શું કર્યું તો કે નોટની વેલ્યુ ને 5 રૂપિયાની નોટ છે તેની વેલ્યુ થઈ, એને ગુણ્યા શેની હારે? નોટની સંખ્યા હારે. હા ને? 3 નોટ હારે. તો જવાબમાં શું મળે? કુલ વેલ્યુ મળે. આ ખબર પડી? એક નોટની કિંમતને કુલ નોટોની સંખ્યા હારે ગુણાકાર કરો એટલે ટોટલ વેલ્યુ મળે. સામાન્ય વસ્તુ સમજી શકાય એવી છે. આને હરખી ક્યાંક સાચવી રાખજો, સમજી રાખજો. ડન છે? હવે અહીંયા જો કે એક વસ્તુ બીજી તમને કહી દો, ગુણોત્તર આવ્યો છે. આપણે કઈ ગુણોત્તર ભણ્યા નથી. બરાબર છે? હું તમને એટલું કહી દઉં કે ગમે ત્યારે આવો ગુણોત્તર લખેલો હોય ને 2, 3 અને 5, એને x થી ગુણો ને એટલે એકચ્યુઅલ સંખ્યા મળે. આ અત્યારે કહી દઉં છું, ગુણોત્તર શીખશું ત્યારે કરશું. ટૂંકમાં આ નોટ છે 100 વાળી 2 નોટ નહીં હોય, 2x હશે. એવી રીતે 50 વાળી નોટ 3 નહીં હોય, 3x હશે. અને 10 વાળી નોટ 5 નહીં હોય, 5x હશે. ખબર પડી ગઈ? આ કઈ નોટ થઈ? 100 રૂપિયા વાળી થઈ. આ કઈ નોટ થઈ? 50 રૂપિયા વાળી થઈ. અને આ કઈ નોટ થઈ? 10 રૂપિયા વાળી. એલા હા, મારી વાત સમજાય છે? હવે 100 રૂપિયા વાળી 2x નોટ છે તો ટોટલ કિંમત 200x થાય. ટોટલ વેલ્યુ એટલે સમજો છો? 200x સમજાય છે? એવી રીતે 50 રૂપિયા વાળી 3x નોટ છે તેની વેલ્યુ 50 ગુણ્યા 3 એટલે 150x થશે. અને 10 રૂપિયા વાળી 5x નોટ છે તો એની કિંમત થશે 5x.
આ 100 વાળી નોટોની કુલ કિંમત થઈ, આ 50 વાળી નોટોની કુલ કિંમત થઈ અને આ 10 વાળી નોટોની કુલ કિંમત થઈ. આ બધાયનો સરવાળો કરો તો કુલ કિંમત કેટલી થાય? 4 લાખ. અહીંયા સુધી સમજાણું હોય તો અંગૂઠો ઊંચો કરી દો. આ તમારું એક લેવલ અપ આવી ગયું કહેવાય. પંડ્યાજી બરાબર છે? ચલો બધાને સમજાઈ ગયું છે. ડાઉટ હોય તો બોલવાનો છે છોકરાઓ. હું તો ગમે એવા તતડાવ, મારું કામ ઈ જ છે. એક હાથમાં થૂક રાખ્યું છે અને એક હાથમાં ધોકો રાખ્યો છે, સમજી લેજો. કઈ થૂક ચોપડવાનો ક્યાંય ધોકો મારવાનો નહીં મને ખબર છે, પણ જનરલી હું ધોકાનો ઉપયોગ થોડોક વધારે કરું છું. બરાબર છે? તો આટલે સુધી બરાબર છે. તો બસ હવે થઈ ગયું. હવે અહીંથી સોલ્વ નથી કરવાનો. આ બધાનો તમે સરવાળો કરશો એટલે તમને એક્સ ની કિંમત મળશે. આ સોલ્વ કરશો ને એટલે એક્સ અહીંયા મૂકી દેશો એટલે 100 વાળી કેટલી નોટો છે, 50 વાળી કેટલી છે અને 10 વાળી કેટલી છે તમને મળી જશે. ટૂંકમાં દાખલો થઈ જશે. આટલું આવડતું હોય ને એ જ હોશિયારી છે. આની આગળની તો બધી મજૂરી છે. બરાબર છે? આપણે મજૂરી કરતા પહેલા શીખ્યા છીએ, હવે મગજ હાંકતા શીખીએ છીએ. ડન છે? ચલો. અને આવા ક્વેશ્ચન આજકાલની પરીક્ષામાં કાયમ પૂછાય છે. હા, મારી પાસે 1 રૂપિયો, 2 રૂપિયો અને 5 રૂપિયાના કિંમત વાળા 300 રૂપિયાના સિક્કા છે. 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતા 3 ગણી છે. સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો. થઈ ગયું કે નહીં? હવે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના એક સિક્કા છે. 1 મિનિટ હો, આ વાક્ય તમને લ્યો સમજાવવા માટે છે. મારે પૂરેપૂરા નાટક કરવાના થાય. આ વાક્ય વાંચો. મેં અંડરલાઈન કર્યું નહીં. 2 ના સિક્કા 5 કરતા 3 ગણા છે. આમ હોય આમ 2 ના સિક્કા 5 કરતા 3. આ જમણી બાજુ આવ્યું તો 5 ના સિક્કા x, જમણી બાજુને x ધારવાનો તો 2 ના સિક્કા કેટલા આવશે? 2x. કેટલા છે? 3 ગણા. તો આ કેટલા આવશે? 3x. અહીંયા લખવું હોય તો લખો સિક્કાની સંખ્યા. અહીંયા લખો વેલ્યુ. આ વેલ્યુ આવે, આ સિક્કાની સંખ્યા. એલા હા, હવે હું તમને એ પ્રશ્ન પૂછું છું કે 1 રૂપિયા વાળા કેટલા સિક્કા હશે? કોઈ કહેશે? કોમેન્ટ કરો જઈને. કોથળી નથી બનાવવાની. કોણે કીધું? સતીશજી ઠાકોરે. ના, એ જ વાંધો છે ને, તમે સમજાવીને ઠોકા ઠોક કરો. 1 રૂપિયાના કેટલા સિક્કા હશે? જે જવાબ સાચો આપે ને એને હું ચા આપીશ. 5 રૂપિયા વાળા 1 સિક્કા છે. 2 રૂપિયા વાળા એના કરતા 3 ગણા એટલે 3x સિક્કા છે. તો હવે 1 રૂપિયા વાળા સિક્કા કેટલા હશે? 6 ન હોય ગડબા, હું હાલી નીકળ્યો. 5 ન હોય, બધાય ખોટા છે. મેરું કરમોરું થોડીક ભૂલ છે, હરખું સુધારી લે. અમિત સાંકળિયાનો જવાબ સાચો છે. કરમુરે થોડીક ઉતાવળ કરી છે. પ્રણવ સોરઠિયા નહીં. રાઠોડ હર્ષદ જવાબ એકદમ સાચો છે. હવે કરમૂર તારો જવાબ સાચો છે. અનિલ દંતાણી તારો જવાબ સાચો છે. આ નવો છોકરો છે આ દંતાણી, તોય જવાબ આપી દે છે. અને તમે ગડબાવ શું કરો છો? દંતાણી નવો છો ને તું? આપણે ફોન ઉપર વાત થઈ, મને બધું યાદ છે. હાલો ગોવિંદભાઈ બોલો. તો દંતાણી આપે તણપાવ. વાંચો તો ખરા. સિક્કાની કુલ સંખ્યા કેટલી છે? સિક્કાની કુલ સંખ્યા કેટલી છે? 160. 160 સિક્કા છે, એમાંથી x અને 3x આ છે, તો બાકીના આ હોય ને, તો 160 માંથી 4x જાય એટલા આ હોય. ટોટલ સિક્કા આનો સરવાળો થાય ને. આ સિક્કા વત્તા આ સિક્કા વત્તા આ સિક્કા, આ કેટલા થવા જોઈએ? 160. હા ને? તો આ બે આ બાજુ આવે તો 4x માઇનસ થાય ને. તો આનો જવાબ કેટલો આવે? 160 માઇનસ 4x થઈ ગયું. હવે આનો નાનો ગુણાકાર કુલ કિંમત થાય. કોઈ એમ કે સાહેબ આ લાંબુ પડે, ના આમ જ થાય. આ તો ધારીએ છે ને એટલે, બાકી આંકડા મૂકો એટલે ફટાફટ થાય, પણ કન્સેપ્ટ આ જ રહેશે. એટલે આ શીખવાનું જ છે. ડન છે? ચલો
તો આની કિંમત કેટલી થાય 160 માઇનસ 4x. આની કિંમત કેટલી થાય 6x. બેનો ગુણાકાર ને. અને આની કિંમત કેટલી થાય 5x. આ બધાયનો તમે સરવાળો કરો તો રૂપિયા કેટલા થાય 300. વેલ્યુ અને સંખ્યાનો ગુણાકાર ટોટલ વેલ્યુ મળે. મેં એ જ રીતે આનો નાનો ગુણાકાર કર્યો, આનો નાનો કર્યો કે નહીં? એલા બરાબર છે, થોડુંક અઘરું છે. એમાં ખાસ કરીને આ અઘરું જ હતું, કોઈ દી કર્યું ન હોય ને એટલે. હવે તો ટપ્પો પડશે ને. હવે આપણે આને આખો સોલ્વ કરીએ છીએ. તો 6 ને 5, 11 માંથી 4 જાય તો 7x બરાબર 140. તો x બરાબર કેટલા આવે 20. મળી ગયો ને x. તો અહીંયા સંખ્યા કેટલી હશે 20. આ કેટલા હશે 60 હશે ને. અને 160 માંથી 80 જાય તો આ કેટલા હશે 80. થઈ ગયું કે નહીં? કોઈ એમ કે 140 કેમ? આ 160 આ બાજુ જાય તો 140 આવે ને ભઈલા. થોડુંક તો જોતા જાઓ, સોલ્વ કરો એટલે. હા ને. હવે આ સંખ્યા કેટલી થઈ? 80 સિક્કા રૂપિયા વાળા છે, 60 સિક્કા 2 રૂપિયા વાળા છે, અને 20 સિક્કા 5 રૂપિયા વાળા. તો ટોટલ 80 60 140 ને 20 160 સિક્કા થઈ ગયા. કિંમતે ગણી જોજો 300 રૂપિયા થઈ જશે. રૂપિયા વાળા 80 સિક્કા છે તો કિંમત કેટલી થાય 80. 60 રૂપિયા વાળા 2 રૂપિયા વાળા 60 સિક્કા છે એટલે 120 થાય. અને 5 વાળા 20 સિક્કા છે તો કેટલા થાય 100. જો થઈ ગયું કે નહીં? બધું સેટિંગ થઈ જશે. શીખવું પડશે, એકવાર ભોગ આપવો પડશે. ચલો આગળ. હા, એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને 100 રૂપિયા અને વિજેતા ન હોય, હારેલો હોય, એને 25 રૂપિયાનો પુરસ્કાર આપવાનું નક્કી કર્યું. આ દાખલા કાયદેસર ગણવાનો હોય તો આ ઘણા અઘરા કહેવાય. અને હું તમને સમીકરણ બનાવતા શીખવાડી દઉં એનો મતલબ પાછળ સોલ્વ કરવું તમારા માટે જરા આ સિક્કા કરી જ નહીં કે સોલ્વ. એકવાર સમીકરણ બની ગયા પછી શું વાર લઈ? હવે એવું હોય ને તો આપણે સોલ્વ કરતા જઈશું. ક્યાંક કરશું, બહુ અઘરું હશે ને નહીં કરીએ. કેમ કે અત્યારથી તમને પછી આમ દામ વધારે પડતો આવી જાય ને એવું નથી કરવું. ડન છે? ચલો. એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ વિજેતાને 100 રૂપિયા, ટૂંકમાં જે જીતો એને 100 રૂપિયા આપવાનો, હાર્યો એને 25 રૂપિયા આપવાનો. બરાબર છે? કુલ રકમ કેટલી છે 3000 રૂપિયા. તો 63 માંથી વિજેતા કેટલા ને હારેલા કેટલા? આવું થયું. ચલો, તો હું એમ કહું છું વિનર અને લૂઝર. વિનરની સંખ્યા કેટલી છે W. હા ને. W જણા વિજેતા છે અને L જણા લૂઝર છે. તો વિજેતા જેટલા માણસો છે અને લૂઝર જેટલા માણસો છે એ બેનો સરવાળો કરો તો 63 થાય. ભાઈ આમાં કોઈને વાંધો છે? વિનરની સંખ્યા પ્લસ લૂઝરની સંખ્યા બરાબર 63 થાય. એક સમીકરણ બેઝિક થઈ ગયું. હારેલા અને જીતેલા એ બેની કુલ સંખ્યા 63 થાય. પાકું. હવે વિજેતાને કેટલા રૂપિયા આપશો 100, હારેલાને કેટલા આપશો 25. આ પણ પાકું છે. એક વિજેતા હોય એને 100 રૂપિયા આપશો. એવા 2 વિજેતા હોય તો શું કરશો? 100 ગુણ્યા 2 આપશો. 4 વિજેતા હોય તો શું કરશો? 100 ગુણ્યા 4 આપશો. અહીંયા W વિજેતા છે તો રૂપિયા કેટલા આપશો? 100 W. અહીંયા લૂઝર કેટલા છે L, તો એને કેટલા રૂપિયા આપશો? 25 L. આ બેનો સરવાળો થયો ને. આ વિજેતાઓને આપ્યા, આ હારેલાઓને આપ્યા, અને ટોટલ કેટલા રૂપિયા આપ્યા? 3000. લો, 2 સમીકરણ થઈ ગયા. એક સમીકરણ છે W પ્લસ L બરાબર 63 અને બીજું સમીકરણ છે 100W પ્લસ 25L બરાબર 3000. હવે આને તમારે સોલ્વ કરવાનું થાય ને. લોપના નિયમથી થાય. એક વાર કરું છું, કાયમ તો અત્યારે અઘરું પડશે. લોપનો નિયમ એ પછી તમને શીખવાડીશ. આ આખા સમીકરણને 100 થી ગુણો તો 100W આવે, પછી કેટલા આવે 100L અને બરાબર કેટલા આવે 6300. હવે આ આખું આ સમીકરણ મોટું છે, જુઓ આના કરતા. તો મોટામાંથી નાનું બાદ કરો તો 100 માંથી 100 જાય, 100 માંથી 25 જાય તો કેટલા આવે 75L. 6300 માંથી 3 જાય તો કેટલા આવે 3300. 3 ઉડે તો 25, 3 ઉડે તો 1100, 25 ઉડે તો L આવે. કોઈ પણ સંખ્યાને 25 થી ભાગવાની હોય તો 4 વડે ગુણાકાર કરીને આવું કરવાનું આવે. તો લૂઝર કેટલા હશે 34. એલા હાને સોરી 44 છે, 34 માંથી 44 છે. તો બાકીના શું હશે? વિનર હશે. કેટલા હશે? 19. થઈ ગયું ને. અમે આખો દાખલો કર્યો. ખરેખર આખો દાખલો અત્યારે જરૂર નહોતી. આપણે કચારપટ્ટી ચેપ્ટર કરશું ને એમાં આવા દાખલો બધા ગણશું.
એટલે હા હવે હિસાબ કરવો હોય તો કરી જુઓ. 19 જણા વિનર છે, દરેકને 100 રૂપિયા આપો તો 1900 રૂપિયા આપો. 44 જણા લૂઝર છે. કેટલા લૂઝર છે? 44 જણા. હા ને, દરેકને તમે કેટલા રૂપિયા આપશો? 25 રૂપિયા. 44 જણને 25 રૂપિયા આપો એટલે 1100 રૂપિયા આપવા પડે. ટોટલ કેટલા રૂપિયા ઢીલા કરવા પડે? 3000. લો, થઈ ગયું કે નહીં? બરાબર ને? તો અમે આખો દાખલો સોલ્વ કર્યો. તમારે હકીકતમાં આખો દાખલો સોલ્વ કરવા નથી થતો. ફરીથી એકવાર આને તમે ઓલી આપણી હકીકત અને કલ્પનાની મેથડ છે ને એ રીતે સોલ્વ કરવો હોય તો કરી શકો. અત્યારે કઈ નથી કરવું. હાર્દિક કરમટિયા, બધા વિજેતા લઈને દાખલો સોલ્વ કરવો હોય તો થાય. આપણે સમીકરણ અત્યારે બનાવવાનું છે એટલા માટે એ રીતે નહીં કરવાનો. અને સોલ્વ કરવાના અલગ અલગ ઘણા રસ્તા હોય. હું તમને અત્યારે સમીકરણ બનાવતા શીખવાડું છું. બાકી આપણે કીધું ને કે હકીકત અને કલ્પનાની મેથડ જે થાય આપણે એ નથી કરવાનો. અત્યારે સમીકરણ બનાવે. ફરીથી વિજેતાઓની સંખ્યા W છે, હારેલાઓની સંખ્યા L છે અને બંનેનો સરવાળો 63 થાય. આ એક સમીકરણ બની ગયું. દરેક વિજેતાને હું કેટલા રૂપિયા આપીશ? 100 રૂપિયા. એવા કેટલા વિજેતા છે? W. તો આટલા રૂપિયા વિજેતાઓને આપીશ. દરેક હારેલાને 25 રૂપિયા આપીશ. એવા હારેલા કેટલા છે? L. તો આટલા રૂપિયા હું હારેલાને આપીશ અને આ બંનેનો હું સરવાળો કરીશ તો ટોટલ કેટલા રૂપિયા જશે? 3000. બસ થઈ ગયું. સમીકરણ બનાવતા આવડી ગયું. ડન છે? ચલો બીજો લઈએ. અમીના એક સંખ્યા ધારે છે. શું ધાર્યું? X. એમાંથી 5/2 બાદ કર્યા એટલે 5/2 બાદ કર્યા. પછી શું કીધું છે? મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે એટલે અહીંયા 8 નહીં આવે, આખા બ્રેકેટ કરીને 8 આવશે. આ સમજી લેજો. આ ભૂલ કરશો તો સાચું નહીં પડે. ડન છે? પછી શું કર્યું છે? નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય. ધારેલ સંખ્યા કઈ હતી? X. તો આ પરિણામ એટલે ઇક્વલ ટુ આવે. ધારેલ સંખ્યા X છે એના કેટલા ગણા છે? 3 ગણા. લો, થઈ ગયું. હવે સોલ્વ કરો એટલે X મળી જાય. પાકું? બીજી વાર લઈશ. ચલો, અમીના એક સંખ્યા ધારે છે X. એમાંથી 5/2 બાદ કર્યા અને એનો ગુણાકાર 8 વડે કર્યો તો ધારેલ સંખ્યાના 3 ગણા જવાબ મળ્યા. લો, થઈ ગયું. ડન? ચલો, એના પછીનો ક્વેશ્ચન. બે ધન સંખ્યામાં પહેલી સંખ્યા બીજી કરતા 5 ગણી છે. આ પહેલી સંખ્યા છે, આ બીજી સંખ્યા છે. બીજી સંખ્યા કરતા 5 ગણી એટલે આવું થાય. બીજું વાક્ય, દરેક સંખ્યામાં 21 ઉમેરતા એટલે X માં 21 ઉમેર્યા અને Y માં 21 ઉમેર્યા. થઈ ગયું. દરેકમાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે. હા, તો ઇક્વલ ટુ ક્યાં આવશે? અહીંયા. બે સમીકરણ બની ગયા છે. સોલ્વ આપણે પછી કરશું. ફરીથી લખું. જોજો, હું વાંચું છું, તમને આ જ કરવાનું છે. આ તમારા ટેક્સ્ટ બુકના 6થા હાથમાંના પ્રશ્નો છે. આ નવા નથી લઈ આવ્યો ક્યાંયથી. બે ધન સંખ્યામાં એટલે પહેલી સંખ્યા X છે ને બીજી સંખ્યા શું છે? Y. પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે એટલે બીજી સંખ્યા કરતા 5 ગણી. ઇક્વલ ટુ ક્યાં આવશે? અહીંયા. થઈ ગયું. હવે આગળ દરેકમાં 21 ઉમેરો. આ પહેલી છે ને આ બીજી છે. આમાં 21 ઉમેરો તો X પ્લસ 21. આમાં 21 ઉમેરો તો Y પ્લસ 21. નવી મળેલ બંને સંખ્યા. આ નવી સંખ્યા થઈ, આ નવી સંખ્યા થઈ. હા ને, પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા એટલે આવી રીતે ગમે ત્યારે કરતા કે ગુણાકાર કરવો હોય ત્યાં બ્રેકેટ મારીને જ કરવો. બરાબર છે? કેટલી થાય છે? બમણી. ઇક્વલ ટુ આવશે અહીંયા. અંબે માતકી છે. સર, ખબર કેમ પડે કે બે સમીકરણ બનાવવાના? બે વાક્યો હોય તો બે સમીકરણ બને, 3 વાક્યો હોય તો 3 સમીકરણ બને. સીધી વસ્તુ છે ને. આ જો એક વાક્ય છે સોની, તો આ એક સમીકરણ બન્યું. આ બીજું વાક્ય છે ને, તો આ બીજું સમીકરણ બન્યું. એકવાર 3 બન્યા હતા. ખબર? ભરતો, ભરતાના દાદાજી, ભરતાના પિતાજી. 5y પ્લસ 21 ના આવે ના. ખબર પડી? 5y ક્યાંથી આવે? y દરેક સંખ્યામાં આ કઈ ઓરિજિનલ સંખ્યા છોડી જા તો નવી કઈ રીતે? 5 આ તો આના બરાબર કઈ રીતે? મૂળ સંખ્યા તો આ x છે, મૂળ સંખ્યા y છે. તમે આના 5 ગણા આ 5y લઈને એમાં કઈ 21 ન ઉમેરવાના હોય. કઈ દરેક સંખ્યામાં 21 ઉમેરવાના છે. તો સંખ્યા શું છે? x. તો એમાં 21 ઉમેર્યા. બીજી સંખ્યા y ગુણ્યા 5 નથી. બીજી સંખ્યા શું છે? y.
અને વાયમાં 21 ઉમેરવાના. મેરું કરમૂર. સમજાણું? ચલો, તે ભૂલ કરી એટલે વધારે પડતું કહેવાય કરમૂર. 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. આ 2 આંકડાની સંખ્યા છે. પહેલો આંકડો x છે, બીજો આંકડો શું છે? y. બંનેનો સરવાળો કેટલો થાય છે? 9. બરાબર છે. હવે આગળ અંકોની અદલા બદલી કરો તો y અને x થાય. તો શું કીધું છે? નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે છે. આ કઈ સંખ્યા કહેવાય? જૂની. આ કઈ સંખ્યા કહેવાય? નવી. હા, નવી સંખ્યા. આને લખાય આમ 10y પ્લસ x. ખબર છે? આને લખાય 10x પ્લસ y. ખબર છે? આવું મેં તમને કરોડો વર્ષ પહેલા શીખવાડ્યું હતું સ્થાન કિંમત વખતે. ફરીથી લઉં છું. ધારો કે જૂની સંખ્યા શું છે? xy. તો x પ્લસ y બરાબર 9 થાય. આની કિંમત કાયદેસર લખો તો 10x પ્લસ y થાય. સ્થાન કિંમત પ્રમાણે જો આવી રીતે હોય 23 તો આની કિંમત કેટલી થાય? 20. અને આની કિંમત કેટલી થાય? 3. થઈ ગયું? ઘણા ગડબા શું કરે છે ખબર છે? જૂની સંખ્યા xy છે અને નવી સંખ્યા શું છે ખબર છે? yx. પછી yx માઇનસ xy અને બરાબર કેટલા કરે? 27. આ બાદબાકી કરશો કઈ રીતે? ખબર પડી? આ બાદબાકી કરશો કઈ રીતે? કેમ કે આ તો ગુણાકાર થયો એટલે આમ નો થાય. તો હું તમને કહું જૂની સંખ્યા xy છે, બંને આંકડાને ઊંધા ચતા કરો તો yx થાય. આની સ્થાન કિંમત પ્રમાણે કિંમત લખવાની. ગમે ત્યારે આવો દાખલો આવે ત્યારે xy ની કિંમત 10x પ્લસ y થાય. ભાઈ આ યાદ છે? મેં શીખવાડ્યું હતું. આની કિંમત કેટલી થાય? 10y પ્લસ x થાય. કોઈ અહીંયા જવાબો આપે છે, મને જવાબમાં રસ નથી પહેલા. સમીકરણ બનાવતા આવડે નહીં સાચું, બાકી તો જવાબ ઉપરથી બની જશે. થઈ ગયું કે નહીં? અહીંયા પ્રશ્ન એવો પૂછશે ને કે બંને આંકડાનો ગુણાકાર શોધો, ત્યાં તમે બરાબરના ધંધે લાગશો. જવાબ ઉપરથી દાખલો નહીં થાય. એટલા માટે આ શીખીએ. ડન છે? ચલો, થઈ ગયું. મને જવાબમાં રસ નથી, તમને કહી દઉં. રાજ પ્રજાપતિ સમીકરણ બનાવી દીધું હોત ને તો મજા આવત. થઈ ગયું કે નહીં? હવે શું કીધું છે? નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા, એટલે નવી સંખ્યા આવી. મૂળ સંખ્યા એટલે 10x પ્લસ y કરતા 27 વધારે છે, એટલે વધારે. અને અહીંયા શું આવે? ઇક્વલ ટુ. એટલે આ એક સમીકરણ બને અને આ એક સમીકરણ બને. થઈ ગયું? સ્થાન કિંમતમાં ખબર નથી પડતી. જૂના વિડિયા જોયા વિના તો ઠોકા ઠોક કરતો ક્યાંથી ખબર પડે? વાંધો જ આ છે. હું કહું છું મેં કીધું છે. ચલો, થઈ ગયું. ચલો આગળ જઈશું. 2 અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા કરતા 3 ગણો છે. આ 2 અંકોની એક સંખ્યા છે. હા, એક કરતા બીજો 3 ગણો છે. એટલે માનો કે x છે એ y કરતા કેટલા ગણો છે? 3 ગણો. એટલે સંખ્યા છે ને આવી રીતે હોય 1 અને 3, અથવા 2 અને 6 હોય, અથવા 6 અને 2 હોય. સમજો છો ને? આવી રીતે હોય. શું હશે એ ખબર નથી. અંકોની અદલા બદલી કરતા એટલે કઈ આવે? y અને x. આ બહુ અઘરો ક્વેશ્ચન છે. જીપીએસસીમાં માંડ થાય એવો. અંક જવાબ ઉપરથી સીધો થઈ જશે. હું સમીકરણ બનાવવામાં પેલા આ સંખ્યા હતી, અદલા બદલી કરી એટલે આ થઈ. આની કિંમત લખવી હોય તો શું લખાય? 10x પ્લસ y. આની કિંમત લખવી હોય તો શું લખાય? 10y પ્લસ x. આ કઈ છે? જૂની. આ કઈ છે? નવી. થઈ ગયું? અંકોની અદલા બદલી કરતા નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા, એટલે આ નવી અને જૂની આ બેને ભેગી કરો. એમ જ કીધું છે ને? નવી સંખ્યાને, એટલે નવી સંખ્યાને શેમાં ઉમેરવાની? આમાં.
તો આને આમાં એડ કરું તો બે સરવાળો થાય અને કેટલો મળે છે 88. બસ થઈ ગયું. 10x + y + 10y + 88 x બરાબર 88. હીર બરાબર છે. થઈ ગયું કે નહીં? થઈ ગયું. હવે અહીંયા x ની કિંમત y બરાબર 3 મૂકો, અહીંયા x ની કિંમત y બરાબર 3 મૂકો એટલે સોલ્વ થઈ જશે. ચલો આગળ. બે પ્રશ્નો થોડાક માથાકૂટવાળા હતા. શીખવાનું જ છે. શીખશો તો આગળ તમને કોઈ તકલીફ હવે પડશે નહીં. આનું અડધું શીખશો તોય. હો, હું તો લેવલ એકદમ ખતરનાક લઈ જાઉં છું. સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે. અહીંયા માતા આટલું જ વાંચો ને. માતાની ઉંમર સરોજની ઉંમર કરતા 6 ગણી છે. માતાની ઉંમર સરોજની ઉંમર કરતા 6 ગણી છે. આવું લખાય? હા, x બરાબર 3y મૂકવાનું. બરાબર છે. હવે 5 વર્ષ પછી સરોજની ઉંમર કેટલી થાય? સરોજ +5 થાય. માતાની હાલની ઉંમર કેટલી છે? m કરતા ત્રીજા ભાગની થશે. આ સમજાણું? બે સમીકરણ બન્યા હોનીભાઈ, બે વાક્યો હતા. એટલે ફરીથી લઉં, જો હું બોલું આખું વાક્ય. માતાની ઉંમર સરોજ કરતા 6 ગણી છે. હવે લખતો નથી. માતાની ઉંમર સરોજ કરતા 6 ગણી છે. આગળ 5 વર્ષ પછી સરોજની ઉંમર એટલે s + 5. માતાની હાલની ઉંમર કરતા એટલે m કરતા ત્રીજા ભાગની થશે એટલે ભાગ્યા 3. ચલો ડન છે. આગળ જઈશું. હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. બચેલાના 3/4 ઉછળકૂદ કરે છે અને બાકીના 9 હરણ તળાવમાં પાણી પી રહ્યા છે. તો ઝુંડમાં રહેલ હરણની સંખ્યા શોધો. હવે આ દાખલો મારે કરાવવાનો હોય તો હું જવાબ ઉપરથી કરાવું, ધારીને કરાવું, ઘણું બધું કરાવું. ધારવામાં 9 હરણ ધારીએ, ફલાણા ધારીએ, ઢીકડા ધારીએ. અત્યારે આપણે એ કાંઈ નથી કરવાનું. બરાબર છે? કોઈ શોર્ટકટ અત્યારે યુઝ નથી કરવાનો થતો. ખાલી સમીકરણ બનાવતા શીખીએ છીએ. તો માની લો કે કુલ x હરણ છે. ચરે છે કેટલા? અડધા એટલે x/2 થઈ ગયું. પછી શું કીધું છે? બાકી બચેલા હરણ. બાકી બચેલા કેટલા? ભાઈ x હરણ છે, એમાંથી x/2 ચરવા એટલે અડધા ચરવા જતા રહ્યા. તો અડધા બચેલા, તો બચેલા કેટલા આવે? x/2 આવે. ના 3/4 ઉછળકૂદ કરે છે એટલે x/2 ના 3/4 ઉછળકૂદ કરે છે. હા ને? આ કેટલા થાય? 3x/8 ઉછળકૂદ કરે છે. એટલે હા, હતા કેટલા? x/2 હતા ને, એમાંથી આટલા ગયા એટલે કે 4x/8 - 3x/8 ગયા. તો વધે કેટલા? x/2 અને એના બરાબર કેટલા થાય? 9. 1 મિનિટ અને ફરીથી લઈએ જો તમે સમજી શકો તો. ગણવાનો હશે તો હું તમને સરળતાથી ગણાવી શકીશ. ચલો ગણાવી છે ખરો. ટોટલ હરણની સંખ્યા કેટલી છે? x. હવે એમાંથી ચરે છે એના તરફ જવાનું છે? ના, આપણે કઈ બાજુ જવાનું? પાણી પીએ એ બાજુ. એટલે ચરવા વાળા કાઢી નાખો. ટોટલ 1 હોય તો એમાંથી અડધા ચરે છે એ કાઢી નાખો તો અડધા વૈધા. એમાંથી 3/4 ઉછળકૂદ કરે છે. 3/4 કાઢી નાખો 1 માંથી તો કેટલા વધે? 1/4 અને એના બરાબર કેટલા આવે? 9. લો થઈ ગયું. પૃથ્વીરાજ મસાણી એમ નો થાય આમ જ. હા, સૌથી સસ્તું પડે પણ તમને સમજાવવું જોઈએ ને. ફરીથી લઉં છું. ટોટલ x હરણ છે, એમાંથી અડધા એટલે 1/2 કહેવાય. 3/4 એટલે 3/4 કહેવાય. ટોટલ આખો ભાગ હોય એમાંથી અડધો ભાગ ચરવા વાળો કાઢી નાખો તો વધે કેટલો ભાગ? અડધો ભાગ. આખામાંથી અડધો જાય તો અડધો જ વધે ને. આટલો ભાગ વધ્યો. એનો પાછો 3/4 ભાગ કાઢી નાખો એટલે 1 માંથી 3/4 જાય. 1 હોય ને, ગમે ત્યારે અપૂર્ણાંક હોય એટલે મેં કીધું છે 1 લેવાનું. તો 1 માંથી 3/4 જાય તો વધે કેટલા? 1/4. બરાબર છે? તો કેટલા હરણ આવે? 9. આ સીધું થઈ ગયું.
થઈ ગયું. હવે આ જ દાખલો મારે તમને જયારે આખો કાયદેસર સોલ્વ, આ તો સમીકરણ બનાવતા શીખવાડું છું, કાયદેસર સોલ્વ કરાવવાનો હોય ને ત્યારે હું શું કહું, અડધાને 1/2 કહેવાય. આ કેટલા છે? 3/4. અને 3/4 કહેવાય. છેદમાં કેટલા છે? 2. છેદમાં કેટલા છે? 4. એનો ગુણાકાર કરો તો કેટલો થાય? 8. હંમેશા છેદનો ગુણાકાર થાય ને એવા હરણ ધારવાના. x ની જગ્યાએ ધારો કે 8 હરણ છે. કેટલા છે? 8. હવે ગણો, જોજો મજા આવશે. એ તો કાયદેસર શીખવાડશું ત્યારે કરશું, આ તો સમીકરણ બનાવીએ એટલે તમને લોડ આવે. ધારો કે 8 હરણ છે. હવે તમે મને કહેતા જાઓ અડધા ચરે છે. ચરે કેટલા? 4. હા ને, તો 4 બચે. હા, પછી શું કીધું છે? બચેલાના 3/4. બચેલા કેટલા છે? 4. 4 ના 3/4 કેટલા થાય? 3. એ શું કરે છે? ઉછળકૂદ કરે છે. તો 4 બચ્યા ને, એમાંથી 3 ઉછળકૂદ કરે છે, તો 1 પાણી પીએ. હા ને, એલા હા, આ મેં મારી દુનિયા બનાવી. મારી દુનિયામાં મેં 8 હરણ લીધા. જો સૌથી પહેલા તો વાર્તા સમજો કે ટોટલ અમુક હરણ છે, એમાંથી અડધા હરણ શું કરે છે? ચરે છે. બાકીના અડધા છે એના 3/4 હરણ ઉછળકૂદ કરે છે, પછી જે વધ્યા છે એ અવેડામાં પાણી પીએ છે. તો મેં શું કર્યું, માની લો કે 8 હરણ છે, અડધા ચરે છે એટલે 4 ચરે છે, તો 4 બચ્યા. બચેલાના 3/4 એટલે કે 4 ના 3/4 એટલે 3 ઉછળકૂદ કરે છે, તો કેટલું વધ્યું? 1. અને એ શું કરે છે? પાણી પીએ. આ મારી દુનિયા બનાવી. ક્યાંય હરણના કટકા ન કરવા પડ્યા. મેં પહેલેથી હરણ ધાર્યું હતું એવું, નકર પોઈન્ટમાં હરણ આવે. તો મારી દુનિયામાં 1 હરણ પાણી પીએ છે. પેપર સેટરની દુનિયામાં 9 હરણ પાણી પીએ. ટૂંકમાં મારા કરતા એની દુનિયા 9 ગણી મોટી થઈ. તો 8 હરણ મેં ધાર્યા હતા, તો એની દુનિયામાં 9 ગણા હરણ હોય એટલે 72 હોય. લો થઈ ગયું. 1 બરાબર 9, તો 8 બરાબર કેટલા? એ આપણે કાયદેસર કરશું ને ત્યારે કરશું. પણ આ વસ્તુઓ તમે જેટલી સમજશો ને એટલો ફાયદો થશે. નહીતર કારણ વિનાનું આ ક્યાંથી એવું ને આ ક્યાંથી એવું ની ખબર નહીં પડે. પરીક્ષામાં યાદ નથી આવતું ને એનું કારણ તમારો ફંડા ક્લિયર નથી. એટલે હું સમજાવું ત્યારે બધું સમજાઈ જાય છે. એના માટે થઈને આ કુસ્તી કરું છું. બાકી તો યુટ્યુબમાં જેમ ફાંકા ફોજદારી કરીને એમ અહીંયા કરી શકાય છે. તમને એમ લાગે આવડી ગયું. સમજાણું? તો આવી રીતે થાય. હંમેશા છોકરાઓ અહીંયા એક પછી એક ઘટના બને છે. જોયું તમે? સૌથી પહેલા એને શું કીધું? કુલ હરણ છે. પછી એમાંથી એમ કીધું કે અમુક પાણી પીએ છે. ના, પાણીને શું કહે છે? ચરે છે. એટલે આપણે એ બાજુ નથી જવાનું, આપણે આ બાજુ જવાનું. કઈ બાજુ? તો કે નો ચરતા હોય એ બાજુ. નો ચરતા હોય એવું પાછું અડધું ઝુંડ છે, એમાંથી પાછા 2 ભાગ પડે. જુઓ, અહીંથી તમે જુઓ ને તો આવી રીતે, પછી અહીંથી આવી રીતે. ખબર પડી? આ કુલ હરણ થયા. આ શું છે? ચરે. આ શું છે? નથી ચરતા. હા, નથી ચરતા. એમાંય શું છે? આ ઉછળકૂદ કરે છે. અને આ શું કરે છે? પાણી પીએ. આવી રીતે છે. આખો ફ્લો આ રીતે બને છે. ટોટલ હરણ કેટલા છે? x. હવે એમ કહે છે કે અડધા હરણ ચરે છે, એટલે 1/2x ચરે છે. તો નથી ચરતા એવા કેટલા? 1/2x. આનો સરવાળો આખો થઈ ગયો. હવે એમાંથી ઉછળકૂદ કરે એવા કેટલા છે? 3/4. તો બાકીના પાણી પીતા હશે કેટલા હશે? 1/4. થઈ ગયું ને? તો આ x એના કેટલા? 1/2. અને એના કેટલા? 1/4. અને બરાબર કેટલા? 9 એને કીધા છે. આવી રીતે થાય. આ આખો ફ્લો ચાર્ટ બને. ડન છે? ચલો આગળ. દાદાજીની ઉંમર પૌત્રી કરતા 10 વર્ષ છે. દાદાજી પૌત્રી કરતા 10 ગણા છે. આવું લખાય? આ તો તમને ફાવી ગયું. જો તેમની ઉંમર પૌત્રી કરતા 54 વર્ષ વધારે છે, દાદાજીની ઉંમર પૌત્રી કરતા 54 વધારે છે, એટલે આવું લખાય? બસ થઈ ગયું. સોલ્વ પછી આપણે કરશું. આગળ. અમન પુત્ર કરતા 3 ગણો છે. અમન પુત્ર કરતા 3 ગણો, એટલે આને 3 ગણો કહેવાય. લો થઈ ગયું. એટલે સમજો છો? આગળ. 10 વર્ષ પહેલા તેની ઉંમર. કોની ઉંમર? 10 વર્ષ પહેલા તેની ઉંમર એટલે કોની ઉંમર? અમનની ઉંમર. અમનની ઉંમર 10 વર્ષ પહેલા કેટલી હોય? a - 10. પુત્રની ઉંમર કરતા પુત્રની ઉંમર કેટલી હોય? p - 10 હોય ને? એના કરતા કેટલા ગણી હતી? 5 ગણી. આ હરખું સમજી લો એકવાર. ઘણા અહીંયા સીધા p ના 5 ગણા કરે.
ફરીથી લઉં છું. આ બાજુ અમન લખો, આ બાજુ પુત્ર લખો. અમનની ઉંમર એ લ્યો, પુત્રની ઉંમર પી લો. ક્યારની? હાલની. અમનની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી છે અને અહીંયા આવે ઇક્વલ ટુ. થઈ ગયું. પછી શું કીધું છે? 10 વર્ષ પહેલા. 10 વર્ષ પહેલા અમનની ઉંમર a - 10 થાય અને પુત્રની ઉંમર p - 10 થાય. ખાલી આની 10 નો ઘટે, આની ઘટે. કાળ બધાને લાગુ પડશે. હા, ઘટ પણ બધાને આવશે. સમજાણું? અમન 10 વર્ષ પહેલા અને પુત્રે 10 વર્ષ પહેલા. હવે ફરીથી વાંચો. અમન 10 વર્ષ પહેલા, તેની એટલે કોની? અમનની ઉંમર પુત્રની ઉંમર કરતા, એટલે પુત્રની ઉંમર છે એના કરતા કેટલા ગણી હતી? 5 ગણી. લો, થઈ ગયું. બની ગયા 2 સમીકરણ. સોલ્વ કર્યા રાખજો. આગળ હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર, એટલે આ હરીની ઉંમર કેટલી લખવાની? 5x. સોરી, આ હરી અને આ હેરી. હરીની ઉંમર કેટલી લખવાની? 5x. હેરીની ઉંમર કેટલી લખવાની? 7x. ભાઈ મેં કીધું તું રેશિયો આપેલો એટલે પાછળ x લગાવી દેવાનો. 5x અને 7x. 4 વર્ષ પછી એટલે આ 5x + 4 થાય. અને આ કેટલું થાય? 7x + 4. અને આનો ગુણોત્તર એટલે આવી રીતે થાય. એ કેટલો થશે? 3/4. થઈ ગયું. આમ લખવા કરતા ચલો હું આડું લખું. આ મારો હરી છે, આ તમારી હેરી છે. હરીની ઉંમર કેટલી છે? 5x અને આની ઉંમર કેટલી છે? 7x. થઈ ગયું. પછી શું કીધું છે? 4 વર્ષ પછી એટલે આની ઉંમર 4 વધે, આની ઉંમરે 4 વધે, એનો ગુણોત્તર એટલે આવી રીતે વચ્ચે લીટો આવે. એ કેટલો થાય? 3/4. આ જ શીખવાનું છે તમારું. આ જ શીખવાનું થાય છે. આગળ જઈશું. એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધારે છે. અહીંથી ચાલુ થાય. અંશ શું હશે? x. તો છેદ શું હશે? x + 8. એટલે હાને એક અપૂર્ણાંકનો અંશ તેના છેદ કરતા 8 વધારે છે. છેદ માની લો કે x છે તો અંશ કેટલો? સોરી, છેદ અંશ કરતા 8 વધારે છે. તો આપણે જમણી બાજુ કોણ છે? અંશ કેટલો લેવાનો? x. તો છેદ કેટલો થાય? 8 વધારે એટલે x + 8 થાય. મને અપૂર્ણાંક લખીને બતાવો. અંશમાં x આવે, છેદમાં x + 8 આવે. આ મારો અપૂર્ણાંક થયો. હવે એ શું કહે છે? અંશમાં 17 ઉમેરવામાં આવે એટલે આમાં 17 ઉમેરો, x + 17. અને છેદમાંથી 1 બાદ કરો એટલે x + 8 - 1. તો નવો અપૂર્ણાંક શું મળે છે? 3/2. આ તમારાથી સોલ્વ થઈ જશે. ચોકડી ગુણાકાર કરશો ને એટલે. જઈશું આગળ. ચલો. આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર, એટલે 7 વર્ષ પહેલાની મારી ઉંમર અને તારી એ 7 વર્ષ પહેલાની ઉંમર કરતા 7 ગણી હતી. ચલો. દીકરીની ઉંમર કેટલી છે? d. આફતાબની ઉંમર કેટલી છે? a. જોજો હું અહીંયા લખું જ છું. આ આફતાબ, આ દીકરી. જેમ એને કીધું છે મારી એટલે કોણ છે? અહીંયા આફતાબ. ડાબી બાજુ આફતાબ છે, જમણી બાજુ દીકરી છે ને? ચલો હવે લખો છે 7 વર્ષ પહેલા મારી ઉંમર એટલે આફતાબ -7 આવે. તારી ઉંમર તે વખતની એટલે દીકરી -7 આવે. કેટલા ગણી હતી? 7 ગણી. તો આના કેટલા ગણા થાય? 7. અહીંયા આમ આવે. ઇક્વલ ટુ ક્યાં આવશે? અહીંયા. એટલે આ સમજાણું હીર જોટાણા એકદમ બરાબર છે. ડન છે. હવે આગળ. હવે પછીના 3 વર્ષ પછી એટલે a + 3 થાય ને. આફતાબની આજે ઉંમર કેટલી છે? a અને દીકરીની d. તો હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા કેટલા ગણી હશે? 3 ગણી હશે. આ સમજાય છે? જો આ સમજાતું હોય તો દુનિયાની કોઈ તાકાત તમને દાખલા ગણતા રોકી નહીં શકે. અઘરું તો છે જ. મને ખબર છે ઘણાને બચાવો એવું થતું હશે, પણ કંઈક કોકે તો હિંમત કરવી પડશે ને તમને આવું ભણાવવાની. સમીકરણ બનાવવામાં 2 દી તમને કોઈએ ભણાવ્યું ના હોય. એટલે સમજાણું. ફરીથી લઉં છું. આ આફતાબ છે અને આ દીકરી છે.
સૌથી પહેલા 7 વર્ષ પહેલા, એટલે આફતાબ -7 થાય, દીકરીમાં દીકરી -7 થાય. હવે વાંચો જોઈએ, મારી ઉંમર તારી કરતા 7 ગણી, એટલે દીકરી કરતા 7 ગણી. આ થઈ ગયું. હવે શું કહે છે, પછીના 3 વર્ષ પછી, એટલે આફતાબની ઉંમર અત્યારે એ છે, 3 વર્ષ પછી કેટલી થાય, A+3, અને દીકરીની ઉંમર કેટલી થાય, D+3. દીકરીની જે ઉંમર છે એના 3 ગણા થશે એવું ચોખ્ખું કીધું છે આફતાબ બરાબર. લો થઈ ગયું. નેક્સ્ટ. હા, ક્રિકેટ ટીમનો કોચ છે, 3,900 રૂપિયામાં 3 બેટ અને 6 દડા ખરીદે છે. 3 બેટ અને 6 દડા કેટલી કિંમત થાય, 3,900. આવું સમીકરણ બને. પછી 1 બેટ અને 3 દડા 1,300 માં ખરીદે છે. 1 બેટ અને 3 દડા કેટલા રૂપિયામાં ખરીદે છે, 1,300 માં. થઈ ગયા 2 સમીકરણ. સોલ્વ કરવાના આવે લોપના નિયમથી. હવે આગળ 2 કિલો સફરજન અને 1 કિલો દ્રાક્ષની કિંમત 160 છે. એટલે 2 કિલો સફરજન અને 1 કિલો દ્રાક્ષ, એની કિંમત કેટલી છે, 160 રૂપિયા. 4 કિલો સફરજન એટલે 4S અને 2 કિલો દ્રાક્ષ એટલે 2D, આની કિંમત કેટલી છે, 300 રૂપિયા. લો થઈ ગયું. આગળ જઈશું. ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે. સૌથી પહેલા તો કેટલા વિદ્યાર્થી કીધા છે, 10, એટલે બોય પ્લસ ગર્લ્સ બરાબર 10 થાય. હા ને, જે 10 વિદ્યાર્થી છે એમાં અમુક છોકરા છે ને બાકીની છોકરીઓ છે, તો બોય છોકરા કેટલા છે, B, છોકરીઓ કેટલી છે, G, બેનો સરવાળો કેટલો થાય, 10. આટલે સુધી પાકું. હવે આગળ, છોકરીઓ છોકરા કરતા 4 વધારે, છોકરીઓ એટલે ગર્લ્સ, છોકરા એટલે બોય કરતા 4 વધારે, આવું થાય. એટલે હા, સોલ્વ કરો એટલે જવાબ મળી જશે. આગળ જઈશું. 5 પેન્સિલ અને 7 પેનની કિંમત 50 રૂપિયા છે. કેટલી પેન્સિલ છે, 5 પેન્સિલ અને 7 પેન, આની કિંમત કેટલી છે, 50. પછી 7 પેન્સિલ અને કેટલી પેન છે, 5 પેન, આની કિંમત કેટલી છે, 46. લો બની ગયા 2 સમીકરણ. આગળ જઈશું. 2 સંખ્યાનો તફાવત 26 છે, એટલે x માઇનસ y, આ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા, તફાવત કેટલો છે, 26. એક સંખ્યા બીજી કરતા 3 ગણી, એક સંખ્યા x છે, બીજી સંખ્યા y છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે, ઇક્વલ ટુ ક્યાં આવશે, અહીંયા. એટલે સમજો છો, 2 સમીકરણ બની ગયા. જેટલી આઈટમો હોય એટલા સમીકરણ બનશે. 2 પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણ શોધો. હવે અહીંયા પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે પૂરક કોણ કેને કહેવાય. તો કે 2 ખૂણાનો સરવાળો 180 થતો હોય એ એકબીજાના પૂરક કોણ કહેવાય. આ તમને ન ખબર હોય તો હું કહું, ભૂમિતિમાં ક્યાંક ને ક્યાંક તમારે આવતું હશે. બરાબર છે. પેલો ખૂણો A હોય અને બીજો ખૂણો B હોય તો બેનો સરવાળો કેટલો થાય, 180. હવે આગળ, મોટો ખૂણો નાના કરતા 18 મોટો છે. માની લો કે મોટો ખૂણો A છે, તો A, નાનો ખૂણો કોણ છે, B, એના કરતા કેટલો મોટો છે, 18. લો થઈ ગયો. એલા સમજો છો, મને જોવા દો જોઈએ. પૂરક કોણને શું કહેવાય ઇંગ્લિશમાં ખબર નથી. હે, સપ્લિમેન્ટરી એંગલ કહેવાય ને, શું કહેવાય? કોમ્પ્લિમેન્ટરી એંગલ કહેવાય. હા, થઈ ગયું. જો ગુજરાતીમાં કહું તો જે 2 ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય એને પૂરક કોણ કહેવાય. ઇંગ્લિશમાં એને કોમ્પ્લિમેન્ટરી કહેવાય. સપ્લિમેન્ટરી કહેવાય, કોમ્પ્લિમેન્ટરી કહેવાય, ખબર નહોતી. એકદમ ફિટ થાય છે, તમારી સાથે જવાબ આપવામાં લોચા પડે. ના ના, સાંભળો ખાલી, નકર તો આ 4 દી પાછું આ હાલશે.
એટલે હું થોડીક ઉતાવળ રાખું છું, તમે પછી આને ઓલું ઘણા મને કહેતા ને 2x ની સ્પીડમાં જુઓ, તો આજે અડધા x ની સ્પીડમાં જોજો. હરવે હરવે આમ હું ન થાકી ગયો ને બોલતો હોય એની જેમ. બે પૂરક કોણ છે, એક ખૂણો A છે ને એક ખૂણો B છે, બંનેનો સરવાળો 180 થાય એટલે એને પૂરક કોણ કહેવાય. આ પેલું સમીકરણ પતી. પૂરક કોણની ખબર નહોતી તમને એટલે મેં કીધું, ખબર હતી એને આવું લખી નાખ્યું હશે. હવે શું કીધું છે, આ મોટો છે સમજી લો. તમે ગમે એને મોટો લઈ શકો છો, તમે ગમે એને નાનો લઈ શકો છો, એનાથી કઈ ફેર નથી પડતો. હવે શું કીધું છે, મોટો નાના કરતા 18 મોટો છે, એટલે A B કરતા આના કરતા કેટલો મોટો છે 18, તો +18 આવે. બસ થઈ ગયું, ડન ને. ચલો મને તેમ હતું આજે આ પતી જશે ને આગળ જતા રહીશું, પણ આ તો કાલે નહીં પતે. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા 3800 માં લીધા. તો 7 બેટ, એક બેટની કિંમત ₹2 છે, તો 7 બેટની કિંમત 7B થાય. એક દડાની કિંમત ₹D છે, તો 6 દડાની કિંમત 6D થાય. ચડ્ડી નહીં 6D. અને ટોટલ કિંમત કેટલી થાય 3800. પછી 3 બેટ, એક બેટની કિંમત B હોય તો 3 બેટની કિંમત 3B થાય. 5 દડા છે તો એની કિંમત 5D થાય. ટોટલ કિંમત થાય 1750. બે સમીકરણ બની ગયા. જઈશું આગળ. ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. શું કીધું છે, ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. તો 10 કિલોમીટરના અંતર માટે ₹105 થાય છે અને 15 કિલોમીટરની મુસાફરી માટે ₹155 થાય છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે? મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? આપણે સોલ્વ નથી કરવાનું. ભાડું છે ને, કુલ ભાડું બરાબર ફિક્સ ભાડું, મિનિમમ ભાડું અને વત્તા અંતર મુજબ ભાડું. ખબર પડી? તમે ટેક્સી કરો એટલે ટેક્સીમાં ખાલી 5 કિલોમીટર આગળ જાવ ને તો ₹100 દેવા પડે, અને 100 કિલોમીટર આગળ જાવ તો ઓલા ₹100 તો છે જ, વત્તા 100 કિલોમીટરના બીજા થાય. ટૂંકમાં મિનિમમ ભાડું, અને જેટલું તમે હલાવો એટલું ભાડું. મારી પાસેથી સાયકલ લઈ ગયો તું, 1 મિનિટમાં પાછી આપી જઈશ ને તો ₹50 ભાડું થશે. આમ કલાકે હું ₹10 ભાડું લઉં છું, પણ સાયકલ અહીંથી મારી પાસે લીધી એટલે ₹50 થશે. હવે તમે 1 કલાક સાયકલ વાપરો તો ₹50 તો ભાડું પહેલે જ લીધું, અને ₹10 1 કલાકના તો કેટલા થાય 60. તમે 2 કલાક વાપરો તો ₹50 તો ભાડું છે જ, કલાકના 10 લેખે 2 કલાકના 20 એટલે કેટલા થાય 70. આપણે ઓલી હોસ્ટેલ ન હોય, હોસ્ટેલમાં આ જ રીતે હોય. સમજાણું? હોસ્ટેલમાં આ જ રીતે હોય. તમે રિયો એટલે રહેવાનું ભાડું તો આપવું જ પડે, બરાબર. ખાવામાં કેમ હોય, જેટલા દી ખાવી પ્રમાણે. કંઈક નથી ખાતા તેનું બિલ નહીં ચૂકવવાનું, રહેવાનું બિલ કાયમ માટે. કેમ કે તમારી જગ્યાએ આજ તમે નથી રહેવાના તો એને તો રૂમ ખાલી રાખવો જ પડ્યો. જઈમાં નથી તો એનું જમવાનું બચ્યું. જેટલા દી રિયો કે નો રિયો ભાડું આખા મહિનાનું થશે, અને જેટલા દી ખાશો એટલા દીના જ પૈસા થશે. એટલે રહેવાના પૈસા ફિક્સ થઈ ગયા, ₹1000 ફિક્સ. તમે પછી 15 દી મામાના ઘરે જતા રહ્યો તો 1000 દેવા પડે. ખાવામાં પછી અડધા મહિનાના જ દેવા પડે. એવી રીતે સમજાણું? તો આવી રીતે થાય. ડન છે. હવે આ સમજાણું ને? હવે હું એમ કહું છું કે ફિક્સ ભાડું એ X છે, એ ફિક્સ જ છે, હા ને. અને પર કિલોમીટર ₹Y થાય ભાડું. 1 કિલોમીટર ગાડી હલાવો તો Y ભાડું થાય. 2 કિલોમીટર ગાડી હલાવો તો 2Y થાય. 3 કિલોમીટર હલાવો તો 3Y થાય. થાય કે નહીં? તો પેલા કેટલું કુલ ભાડું છે? ₹105. એમાં ફિક્સ ભાડું કેટલું દેવાનું? X. અને કિલોમીટરે કેટલા? Y. કેટલા કિલોમીટર ગાડી હલાવી? 10. તો 10Y દેવાના. થઈ ગયું? હવે બીજું, 15 કિલોમીટર માટે કેટલા દેવાના? 155. થયું? એમાં ફિક્સ ભાડું કેટલું હશે? X. અને 1 કિલોમીટરના Y છે તો 15 કિલોમીટરના કેટલા થાય? 15Y. થઈ ગયા ને બે સમીકરણ. આ સોલ્વ કરશો એટલે X અને Y ની કિંમત મળી જશે. થઈ ગયું? તો આ પ્રશ્ન અઘરો કહેવાય. કેવો કહેવાય? અઘરો. છોકરાઓ બરાબર છે? ચલો આગળ જઈશું. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. અંશ છે X અને છેદ છે Y. બંનેમાં 2 ઉમેરો એટલે આ X + 2 થાય
અને આ શું થાય y પ્લસ 2. તો અપૂર્ણાંક શું બને છે 9/11. બંનેમાં 3 ઉમેરો તો x પ્લસ 3 અને y પ્લસ 3 તો શું બને છે 5/6. એટલે આ ફાવશે. ચલો અહીંથી આપણે કાલે કરશું. થોડુંક આજે ભારે લેવાઈ ગયું. કેવું લેવાઈ ગયું? ભારે. ડન છે. તો ભાઈ હવે યુટ્યુબ ઉપર AAE આસિસ્ટન્ટ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની માર્ગદર્શન માટેનો વિડીયો થોડી વારમાં યુટ્યુબ ઉપર આવશે. તો જેને ડબલ AE ની પરીક્ષા છે એ લોકો ત્યાં પહોંચી જાય. બરાબર ને? ચલો તો મળશું. આજે થોડુંક અઘરું હતું, તમને થોડુંક ભારે લાગ્યું હશે, પણ આમાંથી થોડું ઘણું તમે છેલ્લા ઉદાહરણો થોડાક અઘરા લઈ ગયા હશે. શરૂઆતમાં જે સીધા સાદા ઉદાહરણો હતા એ તમને સમીકરણો બનાવતા આવડી ગયા હશે તો પણ તમારા માટે ખૂબ સારું રહેશે. ઠીક છે બાળકો? તો મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી.